ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। સૌને નમસ્કાર। તમારા 75 વર્ષ હમણાં પૂરા થાય ક્યાં? 95 યર્સ કમ્પ્લીટ થયા। આ 95 યર ચાલે છે। ઓહ, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ। અને થેન્ક યુ ફોર વન્સ અગેન ઇન્વાઇટિંગ। આ બીજી વાર આવવાનો અહીંયા અવસર પ્રાપ્ત થયો છે। અને ભારતીય સ્ત્રી મંડળ ઘણું સેવાનું કાર્ય બી આપ કરી રહ્યા છો। આટલા વર્ષોથી કેટલા જીવનનું પરિવર્તન થાય છે આપના દ્વારા, એટલે હાર્દિક અભિનંદન। અને ભગવાનની કૃપાથી એ કાર્ય વધતું રહે અને લોકોને પ્રેરણા પ્રાપ્ત થતી રહે, એમનું જીવન પરિવર્તિત થતું રહે। આપણો વિષય છે શ્રી કૃષ્ણ, આ મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી। તો જ્યારે આપણે કૃષ્ણ શબ્દ સાંભળીએ તો તમને પહેલું ચિત્ર જે મનમાં આવે છે એ શું છે? બાલ ગોપાલ, રાધા કૃષ્ણ, મુરલીધર, બીજા કોઈ? માખણ ચોર, એજ્યુકેટર, શ્રીનાથજી, આપ ગીતા, ભગવાનના નામ માત્રથી અલગ અલગ જે રૂપ છે આપણા મનમાં પ્રકટ થાય છે। ભગવાનના જીવન વિશે જો આપણે વિચારવું હોય એક શબ્દમાં, જ્યારે આપણે કૃષ્ણ શબ્દ કહીએ તો પહેલો શબ્દ શું આવે આપણા મનમાં કે એમના જીવનનો સાર? કર્મ, પ્રેમ, આનંદ, લીલા। આ બધા ઉત્તરો સાચા છે એમાં, પણ આપણને ખબર છે કે કૃષ્ણ ભગવાનનું જીવન જન્મ પહેલાંથી લઈને એમના અવતારના પૂર્તિ સુધી આખા જીવનમાં એમણે શું ભોગવ્યું? દુઃખ અને કષ્ટ। તો પણ આપણને ભગવાનનું જ્યારે આપણે સ્મરણ કરીએ તો શું યાદ આવે છે? આનંદ જ યાદ આવે છે। સચ્ચિદાનંદ રૂપાય। એટલે ભગવાન મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી તો હતા, પણ મુખ્ય એમનો જે ભાવ છે એ જીવનમાં અલગ અલગ આપણને પ્રોબ્લેમ્સ હોય, ચેલેન્જીસ હોય, ડિફિકલ્ટીઝ હોય, એની વચ્ચે પણ કેવી રીતે આપણે સંયમમાં રહીએ, કેવી રીતે આપણે આનંદમાં રહીએ, એ એમના જીવનનો સાર। એટલે કૃષ્ણ ઇઝ ધ મોસ્ટ એટ્રેક્ટિવ, આકર્ષણાત કૃષ્ણ। કોઈ વ્યક્તિ આકર્ષિત ક્યારે બને? સ્વામીજી જ્યારે એકદમ સરસ કપડાં પહેર્યા હોય ને દાગીના હોય ને, હમણાં તો મેરેજની સિઝન છે એટલે, અને આજકાલ લોકોમાં શું ટ્રેન્ડ છે કે વી ડોન્ટ રિપીટ અ ડ્રેસ। એક ડ્રેસ રિપીટ નહીં કરી શકીએ, આ તો મેં ઓલરેડી પહેરેલો છે। એ પહેરીને આપણને લાગે કે ઓ આઈ એમ સો અટ્રેક્ટિવ, આઈ એમ સો બ્યુટિફુલ, આઈ એમ સો હેન્ડસમ। પણ વોટ મેક્સ અસ રિયલી અટ્રેક્ટિવ? આપણા જે ગુણો હોય એ દે મેક અસ મોસ્ટ એટ્રેક્ટિવ। અને જીવનમાં તો પરિસ્થિતિઓ, અમારા ગુરુદેવ કહેતા હતા કે પ્રોબ્લેમ્સ એન્ડ ચેલેન્જીસ આર સપ્લાઇડ ફ્રી ઓફ કોસ્ટ। યુ ડોન્ટ હેવ ટુ આસ્ક ધેમ, દે આર વેઇટિંગ, દે આર ઓલરેડી ધેર। વન ઇઝ નોટ ઓવર, અધર ઇઝ વેઇટિંગ।
એટલે જીવનમાં એક પછી એક કાંઈક ને કાંઈક દુઃખો તો આવ્યા જ કરશે. આપણને જો એમ લાગતું હોય કે મારા બધા દુઃખોનો અંત થશે ત્યારે હું સુખી થઈશ, તો આપણે વેઇટ કરતા રહીશું ને આખું જીવન એમ જ પતી જશે. એટલે બધા દુઃખોનો અંત થાય ત્યારે મને સુખ મળશે અને બધી ઈચ્છાઓની પૂર્તિ થાય ત્યારે મને સુખ મળશે, એ બે મિથ્યા જ્ઞાન છે. અને કૃષ્ણ ભગવાને શું આપણને બતાવ્યું? દરેક ક્ષણે જે આનંદ માણતો હોય એ જીવનનું જે સાર છે એમણે એ પ્રદર્શિત કર્યું આપણે માટે. ક્ષણમ ક્ષણમ પ્રતિક્ષણમ. કાલિદાસજીએ કહ્યું કે ક્ષણમ ક્ષણમ ય નવતામ ઉપૈતિ તદેવ રૂપમ રમણીયતાયા. દરેક ક્ષણે જે નવીન હોય એ રમણીય છે, એ સુંદર છે. અને આપણે જોઈએ કૃષ્ણ ભગવાનની કેટલી બધી અલગ અલગ ટાઈપની એમના જે રોલ્સ હતા, એ બધા રોલ્સમાં હી વોઝ વેરી વેરી ડિટેચ્ડ. એટલે હમણાં જે સુંદર નૃત્ય કર્યું મિનતીએ, એમાં વલ્લભાચાર્યજી શું કહે છે? મધુરાધિપતે અખિલમ મધુરમ. ભગવાનનું બધું જે છે એકદમ મધુર છે. આપણું જો આપણે જોઈએ એકદમ ઊંધું. દુઃખાધિપતે સર્વમ દુઃખમ. બધી વસ્તુઓ સારી હોય તો પણ આપણને કાંઈક ને કાંઈક ખામી દેખાય, કાંઈક ને કાંઈક દુઃખ હોય, કાંઈક ને કાંઈક ખોટ હોય. એટલે મનુષ્યના મનમાં તૃપ્તિ, સંતોષ, આનંદ, પ્રેમ એ હોય છે, પણ બાકી બધી પરિસ્થિતિઓને કારણે મનુષ્ય સુખી રહી નથી શકતો. કેમ કે આંતરિક જે મનસ્થિતિ જે છે એ આનંદમાં સ્થિત નથી. એટલે પરિસ્થિતિ કાંઈ પણ હોઈ શકે, આપણી જો મનસ્થિતિ સમત્વમાં હોય, અસંગતામાં હોય, સેવામાં હોય, તો આપણે પરિસ્થિતિનો પણ લાભ ઉઠાવી શકીએ. સૌથી દુઃખદ પરિસ્થિતિમાં પણ આપણે એને એક ઓપોર્ચ્યુનિટી તરીકે એને કન્વર્ટ કરી શકીએ. કૃષ્ણ ભગવાનના જીવનમાં તમે જુઓ કેટલી બધી એવી પરિસ્થિતિઓ, જ્યારથી એમનો જન્મ થયો ત્યારથી જ એમને પણ દરેક પરિસ્થિતિને એમણે શું કર્યું? એકદમ સુખદ પરિસ્થિતિ બનાવી દીધી. જ્યારથી એ જન્મ્યા ત્યારથી એમને સૌથી પહેલાં તો માતા પિતાથી અલગ થઈ ગયા, દૂર. વસુદેવજીએ જઈને એમનું આજ્ઞા પાલન કર્યું અને એમને ત્યાં ગોકુળમાં મૂકીને આવ્યા. સો વેન હી વોઝ બોર્ન સેપરેટેડ ફ્રોમ ધ પેરેન્ટ્સ. અને એમના જ મામા કેટલા બધા અસુરોને મોકલીને એમનો વધ કરવાના કેટલા પ્રયાસો કરતા હતા. પણ કૃષ્ણ ભગવાને એક ક્ષણ પણ પોતાને વિક્ટિમ તરીકે નથી જોયા. એ આખા જીવનનું એમનું સફળતાનું જે રહસ્ય છે, એ સૌથી પહેલું રહસ્ય એ છે કે હાઉ ડુ આઈ લીવ લાઈફ? ડુ આઈ લીવ લાઈફ લાઈક અ વિક્ટિમ ઓર અ વિક્ટર? અને એનું રહસ્ય ક્યાં છે? આપણા હાથમાં છે. હાથ ઉપર કરો બધા. સિમ્પલ એક્સરસાઇઝ. 3 આંગળી બેન્ડ કરો. આ જે પોસ્ચર છે ને, ધીસ ઇઝ અ પોસ્ચર ફોર વિક્ટિમ. તમારે લીધે, બિકોઝ ઓફ યુ આઈ એમ નોટ હેપી, બિકોઝ ઓફ દેટ પર્સન આઈ એમ નોટ હેપી. મારી સાસુમાને લીધે હું સુખી નથી, મારા બોસને લીધે હું સુખી નથી, મારી વહુને લીધે સુખી નથી, મારી કામવાળી બાઈ આજે આવી નથી એટલે સુખી નથી, મને આ સાડી ના મળી એટલે સુખી નથી, પેલા મેરેજમાં જવા ના મળ્યું એટલે સુખી નથી. બ્લેમ 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 બ્લેમ, બધાને બ્લેમ કરી. અને અમારા ગુરુદેવ કહેતા હતા કે દેર ઇઝ વન થિંગ દેટ ઇન્ડિયન્સ હેવ. ભારતીયો પાસે એવી એક એક્સક્યુઝ છે જે આખી દુનિયામાં કોઈ પાસે નથી, કે તમે સુખી કેમ નથી? કે શનિ ઇઝ નોટ ઇન ધ રાઇટ પોઝિશન. તો એ ગ્રહોથી લઈને આપણા નેબર સુધી, આપણા પરિવાર, સગા સંબંધીઓ સુધી બધા આપણે આ દુઃખના કારણ છે, એક્સેપ્ટ મી. બધું આપણા જીવનમાં સારું હોય પણ તો બી વી ક્રાય એઝ વિક્ટિમ્સ કે આ સારું નથી, એ સારું નથી, આ થવું જોઈતું હતું, પેલું થવું જોઈતું હતું. કોઈને બી પૂછે કેમ છો, કે મજામાં. ગુજરાતીઓને પૂછો કેમ છો તો મજામાં. પણ થોડુંક તમે વેઇટ કરો, ત્યાં પછી શરૂ થાય બાકી બધું ઠીક છે, પણ બસ એ પણથી શરૂ થાય. પછી એક ભાઈ દોડતા હતા, એ વોઝ રનિંગ, એની પાછળ બી વોઝ ચેઝિંગ હિમ.
તો બીને બોલાવ્યો સીએ કે ભાઈ વાય આર યુ રનિંગ, એને શું કામ એની પાછળ ભાગો છો? તો કે જો આઈ આસ્ક્ડ હિમ, હી આસ્ક્ડ મી હાઉ આર યુ એન્ડ આઈ આસ્ક્ડ હિમ હાઉ આર યુ. તો વેન આઈ આસ્ક્ડ હિમ હાઉ આર યુ, અડધો કલાક એટલું રડારોડ કરીને, એટલી બધી કમ્પ્લેન કરીને, હી વેસ્ટેડ હાફ એન અવર ઓફ માય ટાઈમ. અને વેન ઇટ ઇઝ માય ટર્ન ટુ સ્પીક, હી ડઝ નોટ વોન્ટ ટુ લિસન. સો આઈ એમ રનિંગ બિહાઇન્ડ હિમ. વિચારી જુઓ, હાઉ વી લીવ એઝ વિક્ટર્સ ઓર વિક્ટિમ. તો આ જે હાથ છે, ફરીથી હાથ ઉપર કરો. ધીસ ઇઝ ધ મુદ્રા ફોર વિક્ટિમ. કેમ કે આ જે આંગળી છે એ શેનો પ્રતીક છે? અહંકારનો પ્રતીક છે. આ આંગળીથી આપણે બધાને પોઈન્ટ કરતા હોય ને, યુ 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 યુ. અને આ જ આંગળી, ધીસ ઇઝ ઓલ્સો ધ સાઇન ફોર વોટ? શૂટ. આ જ હાથ, ફરીથી ઉપર કરો હાથ. આ જ હાથ જો આપણે આ આંગળી ખાલી દબાવી દઈએ, અહંકારનો જો આપણે ત્યાગ કરીએ, then we say I am a victor. I am not a victim, I am a victor. અને my life depends on me, not on you. મારી જે મનસ્થિતિ છે એ મારી ઉપર સંબંધિત છે, તમારી ઉપર નથી. એટલે અમારા ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી શું કહેતા હતા? વોટ વી મીટ ઇન લાઈફ ઇઝ ફેટ, હાઉ વી મીટ ઇટ ઇઝ અવર ફ્રી વિલ. જે આપણને પ્રાપ્ત થાય છે એ આપણું જે પ્રારબ્ધ છે એ, પણ કેવી રીતે એનો આપણે સામનો કરીએ છીએ એ આપણું પુરુષાર્થ છે. અને એટલે એક પીજે મને બહુ ગમે, ઘણી વાર મેં કહ્યું હશે, લોકોએ સાંભળ્યું હશે, ઇફ યોર ફાધર ઇઝ પુઅર ઇટ ઇઝ ફેટ, ઇફ યોર ફાધર ઇન લો ઇઝ પુઅર ઇટ ઇઝ યોર ફૂલિશનેસ. કેમ કે પુરુષાર્થ કર્યો નહીં ટુ ફાઇન્ડ ધ રાઇટ ફાધર ઇન લો. સો ઇફ each person, આપણને શું પ્રાપ્ત થાય છે, દેટ ઇઝ અવર ફેટ. બટ હાઉ વી રેસ્પોન્ડ, એ સ્વતંત્રતા છે આપણા જીવનમાં. એટલે કૃષ્ણ ભગવાને બતાવ્યું આપણને કે હાઉ ટુ લીવ લાઈફ એઝ અ વિક્ટર, નોટ એઝ અ વિક્ટિમ. કે પરિસ્થિતિ કાંઈ પણ હોઈ શકે, બિલકુલ નિરાશ નહોતા થયા ભગવાન કોઈ સમયે. અને એમના જીવનમાં તો નિરાશાના કેટલા બધા એ સંયોગો હતા, બટ હી ડીડ નોટ લીવ લાઈક દેટ. એક ક્ષણે બી એમને કમ્પ્લેન નથી કરી કે હું ભગવાન છું ને મારા જીવનમાં આવું બધું. આપણને તો એમ લાગે કે અરે જીવન હોય તો કૃષ્ણ ભગવાન જેવું હોય, અરે સરસ, એકદમ માખણ ખાતા હતા અને ગોપીઓ સાથે રાસ કરતા હતા અને યમુના પાસે ક્રીડા કરતા હતા અને વોટ એ લાઈફ હી હેડ. 16,108 પત્નીઓ એમની, વાહ વાહ વાહ, લાઈફ શુડ બી લાઈક કૃષ્ણ. પણ હાઉ ડીડ કૃષ્ણ ભગવાન લીવ લાઈક દેટ? કેમ કે ઇનર anchoring is very important. So first aspect of Krishna Bhagwan's personality is he is most attractive. Why? Because he makes the right choice. He does not blame. આપણે આ સિમ્પલ વસ્તુ જો શીખીએ ને જીવનમાં કે લોકોને આપણે બ્લેમ નહીં કરીએ. પીપલ મે બી રેસ્પોન્સિબલ ફોર સર્ટન થિંગ્સ, બટ માય હેપીનેસ ઇઝ ઇન માય હેન્ડ. દે કાન્ટ કંટ્રોલ માય હેપીનેસ. એ પહેલી વસ્તુ. અલગ અલગ જે ભગવાનના રોલ્સ છે બધામાં એમણે એ જ બતાવ્યા. દેટ્સ વાય વલ્લભાચાર્યજી તો શું સુંદર લખ્યું છે ને કે મધુરાધિપતે અખિલમ મધુરમ. બધું એમના વિશે જે છે મધુર જ છે. એમ નથી કે એમના જીવનમાં જે પરિસ્થિતિઓ આવી બધી મધુર પરિસ્થિતિ આવી, જીવનમાં તો દુઃખદ પરિસ્થિતિઓ ઘણી આવી, પણ એ બધી પરિસ્થિતિઓ વચ્ચે પણ મધુર. એ શીખ આપવા માટે ભગવાન અહીંયા આવ્યા. અવતાર એમણે શેના માટે લીધો? આપણને એ જ જણાવવા માટે. ભગવાનનો અવતાર થાય આપણા ઉદ્ધાર માટે. અને આપણો ઉદ્ધાર ક્યારે થાય? સ્વામીજી મૃત્યુ થયા પછી નહીં, ઉદ્ધાર થાય ક્યારે? હમણાં. વેન આઈ ડિસાઇડ ટુ ચેન્જ. હવે નવો વર્ષ આવશે, ઘણા લોકો રિઝોલ્યુશન લેશે કે યસ, ફ્રોમ ધીસ ટુ 2025 આઈ વિલ એવરી ડે ડુ એક્સરસાઇઝ, આઈ વિલ ડુ મેડિટેશન, હું સુખી રહીશ, હું સંતોષી રહીશ, હું કમ્પ્લેન નહીં કરું. એવા ઘણા બધા રેઝોલ્યુશન બી લોકો લેશે. અને 2 દિવસ 3 દિવસ પછી શું થશે? રેઝોલ્યુશન ડિઝોલ્યુશન થઈ જશે. એટલે અમારા ગુરુદેવ કહેતા હતા, ધ ડે યુ ડિસાઇડ ટુ ચેન્જ
and turn a new leaf in your life, that day is your new year. If I say कि भाई I am not living as a victim, I will live as a victor. Operate from strength, not from weakness. That is the second point. Krishna Bhagavan operated from strength always, not out of weakness. એ સ્ટ્રેન્થ ક્યાંથી આવે? અંદરથી, આત્મજ્ઞાનથી આવે. આપણા ઉપનિષદોમાં કહ્યું આત્મના વિંદતે વીર્યમ. અર્જુનની જે સ્થિતિ હતી, એ અર્જુનની જે સ્થિતિ હતી, તમને એમ માનો છો કે અર્જુન બહુ કુશળ ધનુર્ધર હતો? હા કે ના? કુશળ ધનુર્ધર હતો અર્જુન? હાર્ડ વર્કિંગ હતો? એફિશિયન્ટ હતો? વોઝ હી અ ગુડ પર્સન? યુદ્ધ માટે એમણે તૈયારી કરેલી, 12 વર્ષ તૈયારી પણ કરી. એમણે કૌરવોને પહેલાં એકવાર પરાજિત કર્યા છે, અજ્ઞાતવાસમાં એકવાર પરાજિત પણ કર્યા છે. સો હાર્ડ વર્કિંગ, સક્સેસફુલ, એફિશિયન્ટ, વેલ્યુ બેઝડ, ગુડ પર્સન. યેટ જ્યારે ભગવાનને કહ્યું એમણે કે રથ 2 સેનાઓની મધ્યમાં સ્થાપિત કરો, તો શું એમને થયું એ વખતે? Why did he collapse? See, if a weak person or a negative person collapses, એ સમજમાં આવે આપણને વાત. પણ અહીંયા તો અર્જુન is a good person, strong person, successful person, value based person, very efficient. Why did he collapse? Because he could not see Pitama and all that in front of him. Attachment. That attachment was so high. એમના મનમાં મોહ હતો ને, મોહ ઉત્પન્ન થયો કે આ મારા પિતામહ છે, મારા ગુરુ છે, મારા સગા સંબંધીઓ છે. એ મોહને કારણે એમને શું થયું? જે એમનું કર્તવ્ય હતું એ કર્તવ્યથી ચ્યુત થઈ ગયા. સો અ પર્સન કેન બી અ ગુડ પર્સન, બટ ઇટ ઇઝ નોટ ઇનફ ટુ બી ગુડ અલોન. કૃષ્ણ ભગવાનના જીવનમાં આપણે એ શીખવાની વસ્તુ છે. It is not enough to be good, it is very important to be spiritually good. એટલે જ ભગવાને ગીતાનું જ્ઞાન આપ્યું અર્જુનને. That is the second aspect of his personality, that he is a great teacher. કોઈકે કહ્યું કે educator, ને? He is a great teacher who taught through his life, who taught through his ઉપદેશ also. અને જેમણે જ્ઞાન આપ્યું ગીતાનું અર્જુનને, એનો અર્થ શું થયો? કે આપણને જ્ઞાનની જરૂર છે આપણું જીવન પરિવર્તિત કરવા માટે. પણ આપણી વિડંબના શું છે હિન્દુઓની? કે જ્ઞાન પ્રાપ્ત કરવા માંગતા નથી, ચમત્કારમાં જ નમસ્કાર કરે છે. કોઈ બાબા ચમત્કાર બતાવી દે તો સીધા એમની પાસે પહોંચી જાય. અરે જ્ઞાનથી જે પરિવર્તન થાય એ બીજા કોઈથી પરિવર્તન થઈ ના શકે. કૃષ્ણ ભગવાન અર્જુનની સાથે હતા. ભગવાને અર્જુનને કાંઈ ચમત્કાર બતાવ્યો? અર્જુનને ભગવાને જ્ઞાન આપ્યું. ભગવાને અર્જુનને એમ ના કહ્યું કે અર્જુન મારી પાસે આવ, હું તને અડીશ, તારા બધા મોહ છે દૂર ચાલી જશે, હું તને દિવ્ય દૃષ્ટિ આપું છું, એનાથી તારે જે કરવું હોય તું પ્રાપ્ત કરી શકશે, હું તને એક છુમંતર કરીને કાંઈ ભસ્મ આપી દઉં. કાંઈ નથી કર્યું એમને ભગવાને. સીધું અર્જુનને જ્ઞાન આપ્યું. કેમ? કેમ કે મોહ અહીંયા છે તો જ્ઞાન પણ અહીંયા જ એનો ઉદય થવો જોઈએ. તો મોહની જે અંધકાર છે એ નષ્ટ થઈ જાય. એવી રીતે વી નીડ નોલેજ. એટલે કૃષ્ણ ભગવાનની સેકન્ડ એસ્પેક્ટ ઓફ હિઝ પર્સનાલિટી ઇઝ હી વોઝ વેરી એટ્રેક્ટિવ બિકોઝ ઓફ નોલેજ, બિકોઝ ઓફ ડિટેચમેન્ટ, બિકોઝ ઓફ ચોઇસીસ દેટ હી મેડ. અને અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારથી ભગવાને જ્ઞાન આપ્યું. એ જ જ્ઞાન, આત્મજ્ઞાન જે ગીતામાં ભગવાને આપ્યું, એ ભગવાને ગોપીઓને પણ આપ્યું, ઉદ્ધવજીને પણ આપ્યું, કુબ્જાને પણ આપ્યું, ગોપ બાલાઓને પણ આપ્યું, યશોદા મૈયાને પણ આપ્યું. અલગ 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 લોકોને એમના અધિકાર પ્રમાણે ભગવાને જ્ઞાન આપ્યું. સો દેટ ઇઝ અનધર એસ્પેક્ટ કે આપણે જીવનમાં જ્ઞાનની આવશ્યકતા છે. અને કયું જ્ઞાન? જેનાથી આપણું મન સશક્ત બને અને આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન થાય કે હું કોણ છું. આ જે શરીર છે આ તો નશ્વર શરીર છે, આ આપણું સ્વરૂપ નથી. હમણાં આપણે આ શરીર ધારણ કરેલું છે, પહેલાં કોઈક બીજા શરીરમાં હતા, આની પછી કોઈ બીજા શરીરમાં જઈશું. એટલે ગીતામાં ભગવાન
શું કહે છે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય, કેવી રીતે વ્યક્તિ જૂના કપડાં ત્યાગીને નવા કપડાં ધારણ કરે છે, એવી રીતે જીવ જે છે જૂના શરીરને ત્યાગ કરીને નવું શરીર પ્રાપ્ત કરે છે. એ જો જ્ઞાન આપણને પ્રાપ્ત થાય કે હું તો અજર અમર અવિનાશી આત્મતત્વ છું, મારો સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, તો પછી મધુરાધિપતે અખિલમ મધુરમ. કેમ કે ગીતમ મધુરમ, ભગવાને જે ગીત ગાયું એ ગીત જે છે એ છે ભગવદ્ ગીતા. ગીતમ મધુરમ. અને એ જ્ઞાનથી જ અર્જુનનું પણ પરિવર્તન થયું. એડવર્ટાઇઝમેન્ટ આપણે જોઈએ ને, બિફોર એક માણસ ટકલો હોય, આફ્ટર એ જ માણસને ઘણા બધા વાળ હોય. બિફોર એક વ્યક્તિ એકદમ જાડા હોય, આફ્ટર એ જ વ્યક્તિ પાતળા થઈ ગયા હોય. એવી રીતે જ બિફોર ધ ગીતા અર્જુનની શું પરિસ્થિતિ હતી? ડિજેક્ટેડ, ડિપ્રેસ, ડેસ્પોન્ડન્ટ. આફ્ટર ધ ગીતા એ જ અર્જુન શું કરે છે? ડાયનામિક, ડીડ ઇઝ ડ્યુટી અને વિજય પ્રાપ્ત કરી એમને. એટલે આપણા જીવનમાં જ્ઞાનની ઘણી આવશ્યકતા છે. આપણા જીવનમાં કૃષ્ણ ભગવાન કયા રૂપે આવશે? આપણા ચોઇસીસના રૂપે આવશે, આપણી મનસ્થિતિના રૂપે આવશે. જ્યારે આપણી મનસ્થિતિ આનંદ રૂપની મનસ્થિતિ હોય ત્યારે ભગવાન આપણી સાથે છે. અને આ બે આપણે કેવી રીતે કરી શકશું? હાઉ વિલ આઈ બી એબલ ટુ મેક ધ રાઇટ ચોઇસ એન્ડ હાઉ વિલ આઈ બી એબલ ટુ બી હેપી? આઈ નીડ નોલેજ. એટલે ભગવાને આપણને જ્ઞાન આપ્યું છે. ભાગવતમાં એમનું જે આખું ચરિત્ર છે એ વાંચીને પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. ભગવદ્ ગીતા વાંચીને પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. જે સિદ્ધાંતો એમણે ગીતામાં બતાવ્યા છે એ સિદ્ધાંતો ભાગવતમાં એમના જીવન દ્વારા એમણે પ્રદર્શિત કર્યા છે. તો એક બીજી વસ્તુ કે હી વોઝ અ ગ્રેટ ટીચર. અર્જુનને જેવી રીતે આપવાનું હતું જ્ઞાન, એમણે કેવી રીતે જ્ઞાન આપ્યું અર્જુનને? જ્યારે અર્જુને આખા પહેલા અધ્યાયમાં તમે જુઓ, ભગવાને ખાલી 5 શબ્દો ભગવાન બોલ્યા છે. એ પણ ક્યારે? જ્યારે અર્જુને ભગવાનને કહ્યું કે રથ સ્થાપિત કરો 2 સેનાઓની વચ્ચે, ત્યારે ભગવાને રથ સ્થાપિત કર્યો અને કહ્યું પાર્થ પશ્ય એતાન સમવેતાન કુરુન, કે પાર્થ જે કુરુઓ તારી સામે અહીંયા ઊભા છે એમને જુઓ. એમાં 5 શબ્દોમાં સૌથી મહત્વપૂર્ણ શબ્દ કયો હતો? પાર્થ પશ્ય એતાન સમવેતાન કુરુન. આ 5 શબ્દમાં સૌથી મહત્વપૂર્ણ શબ્દ કયો હતો જેને કારણે અર્જુનનું પતન થયું? પાર્થ પશ્ય એતાન સમવેતાન કુરુન, which is the most important word of the 5. ઇંગ્લિશમાં કહું તો behold the Kurus assembled here. પણ આ કુરુ જે શબ્દ છે that is the most important. કેમ કે એમાં કુરુ શબ્દ is not related to karma, it is related to Kuru dynasty. કે પાર્થ અહીંયા જો તારી સામે કોણ છે? કુરુ વંશજ છે તારી સામે. પશ્ય સમવેતાન કુરુન. કુરુન એટલે તારા જ કુળના લોકો છે. ભગવાન કહી શક્યા હોત કે વોચ ધ સોલ્જર્સ, પાર્થ પશ્ય એતાન સમવેતાન સેનાનીન કહી શક્યા હોત, પણ ભગવાને શું કહ્યું? કુરુન. એક શબ્દ જ્યારે ભગવાને વાપર્યો એના કારણે અર્જુનમાં જે મોહ હતો એ પ્રકટ થઈ ગયો કે અરે આ તો મારા લોકો છે અને હવે મારે એમનું વધ કરવાનું છે. એટલે હિયર ઇઝ ધ નેક્સ્ટ એસ્પેક્ટ ઓફ હિઝ પર્સનાલિટી. ઇઝ એક્સપર્ટ કમ્યુનિકેટર. એક શબ્દ દ્વારા ભગવાને અર્જુનનો આખો મોહ પ્રકટ કરી દીધો. અને જ્યારે અર્જુનનો મોહ પ્રકટ થયો, આખો પહેલો અધ્યાય અર્જુન જ અલગ અલગ કારણો આપે છે કે મારે યુદ્ધ નથી કરવું, મારે છોડીને ચાલી જવું છે, મારે વનમાં જવું છે, હું ત્યાં ભિક્ષા માંગીને રહીશ પણ મારે યુદ્ધ નથી કરવું. પલાયનવાદ અર્જુન એ ચોઇસ કરે છે. અને બીજા અધ્યાયના શરૂઆતમાં આપણે જોઈએ તો અર્જુન ધનુષ બાણ બધું છોડીને ભગવાનના ચરણોમાં એકદમ ડિજેક્ટેડ અવસ્થામાં ત્યાં બેઠો છે. અને એના આંખોમાં શું છે? અશ્રુપૂર્ણા કુલેક્ષણમ, ધ ગ્રેટેસ્ટ વોરિયર ઓફ દેટ ટાઈમ. એમના આંખમાં શું થયું?
અશ્રુ. અને બે સેનાઓની વચ્ચે અર્જુનના આંખમાં અશ્રુ આવ્યા છે. Somewhere I read, what are tears? Tears are the hydraulic force by which masculine willpower is defeated by feminine water power. That is called tears. તો અર્જુનની એવી પરિસ્થિતિ થઈ ગઈ ત્યાં. He was down, crying. એ વખતે હું અને તમે જો હોત, આપણે શું કર્યું હોત એ વખતે? બિચારા અર્જુન, ઇટ્સ ઓકે, હોતા હૈ, ડોન્ટ વરી, યુ વોન્ટ ટુ ગો, યુ ગો. અને અર્જુનની જે પરિસ્થિતિ છે એ એમના જે બી આર્ગ્યુમેન્ટ છે પહેલા અધ્યાયમાં આપણે વાંચીએ તો આપણને એમ લાગે કે બરાબર છે, યુદ્ધ તો કરવું જ ના જોઈએ. અર્જુન વોઝ સો રાઈટ. એટલે જ આજે પણ ઘણા લોકો એમ માને છે કે ગીતા નહીં ભણવી જોઈએ. ગીતા વાંચશો તો લડાઈ કરવાનું શરૂ કરી દેશો. કેમ કે અર્જુન તો લડાઈ કરવા માગતો નહોતો અને ભગવાને જે ઉપદેશ આપ્યો એને લીધે અર્જુન લડવા માંડ્યો. અને ગીતામાં ભગવાન કહે છે મા મનુસ્મર યુદ્ધ, મને યાદ કર અને યુદ્ધ કર. એટલે ઘણા લોકોની એ ખોટી ધારણા હોય છે કે નહીં ગીતા નહીં વાંચવાની. પણ ગીતા તો કર્તવ્ય પરાયણતાને માટેનો ગ્રંથ છે. અર્જુન તો પલાયનવાદ કરતો હતો ને ભગવાને એને કર્તવ્ય પરાયણ બનાવ્યો. એટલે એ વખતે ભગવાને શું કર્યું? અર્જુનને ભગવાને એક ક્ષણ પણ એને માટે કોઈ સહાનુભૂતિ વ્યક્ત ના કરી. એ વખતે સીધો એને એક ફટકાર્યો, ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ પરંતપ. કે અરે અર્જુન, તું કયા ભાવમાં આવ્યો છે? નપુંસક ભાવમાં આવ્યો છે તું. આ તને શોભતું નથી. આ ભાવનો ત્યાગ કર અને ઊભો થા અને તારું કર્મ કર. તો હાઉ ટુ કમ્યુનિકેટ એન્ડ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન કમ્યુનિકેશન? કૃષ્ણ ભગવાન ઇઝ એન એક્સપર્ટ કમ્યુનિકેટર. રિલેશનશિપ્સમાં ઇઝ અ વેરી એક્સપર્ટ કમ્યુનિકેટર. એ વખતે જો ભગવાને કહ્યું હોત અર્જુનને કે યસ યસ યુ આર રાઈટ, ડોન્ટ વરી, આઈ એમ વિથ યુ, વી કેન ગો ટુગેધર, ચલો હું બી તારી સાથે આવું છું. હી ડિડન્ટ સે એની ઓફ દેટ. એક ફટકાર્યો અર્જુનને કે ભાઈ વોટ યુ આર ડુઈંગ ઇઝ રોંગ. કેમ કે એ વખતે અર્જુનને ટ્રીટમેન્ટની આવશ્યકતા હતી. અને જ્યારે અર્જુનને ખબર પડી કે નો આઈ એમ ગોઈંગ રોંગ સમવેર, ત્યારે પછી અર્જુનની શરણાગતિ થઈ પ્રાપ્ત. અર્જુને ભગવાનની શરણાગતિ લીધી કે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા યત શ્રેયસ્યાદ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું તમારો શિષ્ય છું ભગવાન, તમે મને જ્ઞાન આપો, મને ધર્મનું જ્ઞાન આપો. એટલે કૃષ્ણ ભગવાનનું જો આખું જીવન જે છે ને એક શબ્દમાં જો બતાવવું હોય તો એ શબ્દ છે ગીતા. તમે ગીતા 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 જોરથી બોલો, જલ્દી 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 ફટાફટ 15 વાર બોલો ગીતા. શું સંભળાય છે? ત્યાગી. એટલે કૃષ્ણ ભગવાનનું જીવન જે છે એ ત્યાગનું જીવન છે એકચ્યુઅલી. કેમ કે જ્ઞાન જ્યારે આપણને પ્રાપ્ત થાય તો જ્ઞાનથી આપણે ત્યાગ કરી શકીએ. અને ત્યાગથી આપણને શાંતિ અને સુખનો અનુભવ થાય. જ્ઞાનથી આપણે શેનો ત્યાગ કરીએ? મોહનો ત્યાગ કરીએ, આસક્તિનો ત્યાગ કરીએ, અજ્ઞાનનો ત્યાગ કરીએ. અને જ્યાં સુધી આપણા જીવનમાં મોહ, આસક્તિ, અજ્ઞાન બન્યું રહેશે ત્યાં સુધી આપણે કાંઈ પણ કોસ્મેટિક ચેન્જ કરી લઈએ, આપણા જીવનમાં સુખ અને આનંદ પ્રાપ્ત નહીં થાય. કૃષ્ણ ભગવાનના જીવનમાં તમે જુઓ, સૌથી મોટો ત્યાગ જે એમણે કર્યો છે એ સ્વાર્થનો ત્યાગ. બિલકુલ સ્વાર્થ નથી એમના જીવનમાં. જે વ્યક્તિના જીવનમાં નિસ્વાર્થતા આવી જાય એ વ્યક્તિના જીવનમાં મધુરાધિપતે અખિલમ મધુરમ. નહીં તો આપણે ઘણું બધું કરીએ છીએ તો પણ આપણા મનમાં કોઈને કોઈ સ્વાર્થ બનેલો હોય છે ને એટલે આપણને દુઃખ બી થાય છે. સ્વામીજી, મેં આ પરિવાર માટે શું નથી કર્યું, પણ જુઓ મારો પરિવાર મને એપ્રિશિએટ બી નથી કરતો. એ સ્વાભાવિક ભાવના હોઈ શકે કોઈ વ્યક્તિમાં, પણ જો વ્યક્તિમાં નિસ્વાર્થ ભાવના હોય ને તો બિલકુલ એમને એ અપેક્ષા પણ ના હોય. કેમ કે હું પરિવારને પ્રેમ કરું છું ને એ પ્રેમને કારણે મેં જે કર્યું એ કર્યું, અને જે મેં કર્યું એમાં જ મને આનંદ પ્રાપ્ત થઈ ગયો. હવે લોકો એનું એપ્રિસિએશન કરે કે ના કરે, મેં જે કર્યું પ્રેમવશ કર્યું, મને આનંદ પ્રાપ્ત થઈ ગયો એમાં. બાકી જે પણ આવે બધું
બોનસ. તમે વિચારી જુઓ, વ્યક્તિને માટે આપણા વ્યક્તિગત જીવનમાં આપણને એપ્રિસિએશન ના મળતું હોય, આપણને દુઃખ થાય. ભગવાને તો શું શું નથી કર્યું, પણ જે સંસાર છે એ ભગવાનની એપ્રિસિએશન કરે છે કે ક્રિટિસિઝમ કરે છે? દે ઓનલી ક્રિટિસાઇઝ ભગવાન ઓલ્સો. રામ ભગવાનને વિશે પણ તમે જુઓ, એક સેન્ટેન્સ કહેશે રામ વોઝ અ વેરી નાઇસ પર્સન, બટ શરૂ થઈ જશે પછી he was not a good husband, why did he treat Sita like this, and why did he do that, why did he do this. એટલા બધા ઓબ્જેક્શન એમના લાઈફના અગેન્સ્ટ. સેમ વે કૃષ્ણ ભગવાન માખણ ચોર છે ને ગોપીઓ સાથે રાસ ક્રીડા કરે છે ને આ કરે છે તે કરે છે. વી ડોન્ટ એપ્રિશિએટ, પણ ડઝ ભગવાન સ્ટોપ એનીથિંગ? નો. એટલે હૃદયમ મધુરમ, ભગવાનનું હૃદય તો એકદમ મધુર છે. આપણે એમને યાદ કરીએ તો પણ આપણું ધ્યાન રાખે, આપણે યાદ ના કરીએ તો પણ આપણું ધ્યાન રાખે. હૃદયમ મધુરમ. કેમ? કેમ કે બિલકુલ સ્વાર્થ નથી એમના જીવનમાં. એટલે જે જ્ઞાન અર્જુનને ભગવાને આપ્યું એ સ્વાર્થનો ત્યાગ થયો અર્જુનના જીવનમાં, મોહનો ત્યાગ થયો અર્જુનના જીવનમાં. એટલે પછી તરત કર્તવ્યની બુદ્ધિ આવી ગઈ, એણે સફળતા પણ પ્રાપ્ત કરી, સુખ અને પરમાનંદ પણ પ્રાપ્ત કર્યું. એટલે કૃષ્ણ ઇઝ અ ગ્રેટ ટીચર, કૃષ્ણ ઇઝ અ ગ્રેટ કમ્યુનિકેટર, કૃષ્ણ ઇઝ અ ગ્રેટ ફેમિલી પર્સન who does not think about selfishness. 16,108 રાણીઓ, કોઈએ બી કમ્પ્લેન કરી કે he does not spend quality time with me. અને why did he marry so many of them? એમના મનમાં તો કંઈ કામના તો હતી નહીં. એ 16,100 જે રાજકુમારીઓ હતી, નરકાસુરે એમને બંદી બનાવી લીધેલા અને ભગવાને નરકાસુરનું વધ કર્યું. Krishna is a great, what we call, savior also. જેણે પણ ભગવાનને પૂછ્યું છે કે ભાઈ અમારી રક્ષા કરો, અમને બચાવો, ભગવાને એમની રક્ષા કરી છે કે નહીં? લવ લેટર લખેલો કોને? રૂકમિણીએ. અને ભગવાન ગયા, કિડનેપ કરી કે નહીં રૂકમિણીને? એમની કન્સેન્ટ હતી એટલે કિડનેપ કરીને લઈ ગયા અને રૂકમિણી સાથે વિવાહ કર્યો એમણે. નરકાસુરથી જે ત્રાસ હતો 16,100 રાજકુમારીઓને, એ લોકોએ બધાએ ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાન આવ્યા સત્યભામાની સાથે અને નરકાસુરનું વધ કર્યું. અને પછી ભગવાને શું કહ્યું એમને? તમે જાઓ, તમે છૂટા છો. પણ એ લોકો બધાએ ભગવાનની શરણાગતિ લીધી, કેમ કે સોસાયટી વિલ નોટ એક્સેપ્ટ. અને જ્યારે ભગવાને એમની શરણાગતિ સ્વીકાર કરી, પછી એમની સાથે વિવાહ રચ્યા, એમાં એમનો સ્વાર્થ છે કે એમનો નિસ્વાર્થ ભાવના છે? એમનો એક પ્રણ છે, ભગવાનનો એક પ્રણ છે. એ પ્રણ શું છે? એ એમને રામ અવતારમાં બતાવેલું કે સકૃદેવ પ્રપન્નાય, એકવાર જો કોઈ મારી શરણાગતિ લે, સકૃદેવ પ્રપન્નાય તવ અસ્મિ, કે હું તમારો છું એમ પ્રકટ કરે કે હે ભગવાન હું તમારો છું. તવ અસ્મિતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્ય દદામિ એતદ વ્રતમ મમ. હું એને અભયનું દાન કરીશ કે કોઈ બી જીવ એને ભયભીત નહીં કરી શકે, એને મારું સંરક્ષણ પ્રાપ્ત થશે. અને તમે જુઓ, એક જ વાર કોઈ બી ભગવાનની શરણાગતિ લે તો ભગવાન એનું કલ્યાણ કરી દે. આપણે શું કરીએ છીએ? ભગવાનની શરણાગતિ લઈએ છીએ, પછી પાછા વિડ્રો કરી લઈએ છીએ. તન મન ધન સબ તેરા, સબ કુછ હૈ તેરા, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. એ આરતી કરતી વખતે તરત આરતી કર્યા પછી મેરા મુજકો અર્પણ ક્યાં લાગે તેરા. ચપ્પલ પણ જે છોડીને જતા હોય મંદિરે, એવી રીતે છોડીને જાય કે ભાઈ ચપ્પલ અને ભગવાન બેવ દેખાવા જોઈએ. કેમ? કેમ કે ભગવાન તો ત્યાં જ રહેશે, મારા ચપ્પલ કોઈ ચોરી જશે તો? એટલે માઇન્ડ ઇઝ સો ફિક્સેટેડ એન્ડ અટેચ્ડ. વી ગો ટુ સરેન્ડર પણ વી આર નોટ એબલ ટુ સરેન્ડર.
એટલે વારંવાર શરણાગતિ કરવી પડે. તમે જુઓ અર્જુને કેટલી વાર શરણાગતિ લીધી ભગવાનની? હજારો વાર કે એક વાર? એક જ વાર. વિભીષણજીએ કેટલી વાર શરણાગતિ લીધી ભગવાનની? એક જ વાર. રૂકમિણીએ કેટલા લવ લેટર લખ્યા? એક જ વાર. એક. નહીં સ્વામીજી મેં તો કેટલી વાર શરણાગતિ લીધી, મારા જીવનમાં તો કાંઈ થતું જ નથી. એ આપણી શરણાગતિની ડેફિનેશન શું છે ખબર છે? હું ભગવાનની શરણાગત થાવ તો ભગવાન હું જે કહું એ કરે તો શરણાગતિ સફળ થઈ મારી. પણ શરણાગતિ એક્ઝેક્ટલી ઉલટી છે. શરણાગતિનો અર્થ શું? ભગવાન જે ઈચ્છે છે હું કરું એને શરણાગતિ કહેવાય. હું જે ઈચ્છું છું ભગવાન જો કરે એ શરણાગતિ થોડી થઈ. સ્વામીજી મેં તો શરણાગતિ લીધી પણ મારા જીવનમાં તો મારી ઈચ્છા પ્રાપ્ત થતી નથી. તો શરણાગતિનો શું મતલબ થયો? સો વી હેવ, આપણે જેમ આજકાલ આવે છે ને કન્ડિશન્સ અપ્લાય, એસ્ટ્રિક્સ હોય એવી રીતે આપણી શરણાગતિ બી કન્ડિશનલ છે. એટલે અર્જુને પણ કન્ડિશનલ શરણાગતિ જ કરેલી શરૂઆતમાં. કાર્પણ્ય દોષોપાત સ્વભાવમાં એમણે કહી દીધું કે ભાઈ શિષ્યસ્તેહમ શાદીમામ ત્વામ પ્રપન્નમ. પણ એની પછી અર્જુને શું કહ્યું કે નયોત્સૈથી ગોવિંદમ મુક્ત્વા તૂષ્ણીમ બભુવ. તમે મને કાંઈ પણ કહો પણ હું યુદ્ધ નહીં કરું. મારો મોહ તમે કાઢી નાખો, મને ધર્મને વિશે જ્ઞાન આપો પણ હું યુદ્ધ નહીં કરું. અને ભગવાન હર્ડ હિમ, ઠીક છે, આ સમયે આની જીવની આટલી શરણાગતિ થઈ શકે. પછી ભગવાને એને આખું જ્ઞાન આપ્યું. અને જ્ઞાન આપ્યા પછી છેલ્લે ભગવાને શું કહ્યું અર્જુનને? યથા ઈચ્છસી તથા કુરુ. કે હવે તારે જે કરવું હોય એ તું કર. જો ભગવાને પહેલાં જે કહી દીધું હોત યથા ઈચ્છસી તથા કુરુ તો ચાલી ગયો હતો અર્જુન ત્યાંથી, એનો મોહ ગયો જ ના હોત. સો દેટ્સ વાય હી ઇઝ એન એક્સપર્ટ કમ્યુનિકેટર, હી ઇઝ એન એક્સપર્ટ ટીચર, હી ઇઝ અ મોસ્ટ સેલ્ફલેસ પર્સન. પોતાના માટે કાંઈ નથી જોઈતું ભગવાનને, જે પણ કરે છે ભગવાન એ જીવને માટે. અને એ જો નિસ્વાર્થતા આપણા જીવનમાં આવી જાય તો એ નિસ્વાર્થતા જ આપણને પરમાનંદ સુધી પહોંચાડી દેશે. કેમ કે આપણી વચ્ચે ને પરમાનંદની વચ્ચે જે છે બાધા, એ બાધા શું છે? એ આપણો સ્વાર્થ જ છે. એ આ જે આંગળી છે ને આપણી, આ ધીસ ઓનલી. આખું જીવન, એક જીવન નહીં, ઘણા બધા જે આપણા જન્મો થયા છે એ ખાલી એક વસ્તુને માટે થયા છે, એ અહંકારને લીન કરવા માટે થયા છે બસ. અને આપણે જીવનમાં શું જોઈએ છે? અહંકારની પુષ્ટિ જ કરતા હોય છે લોકો, એક પછી એક. તમે ભગવાનના જીવનમાં જુઓ, નિરહંકાર અને જે નિસ્વાર્થ ભાવ છે. જ્યારે એમણે ભગવાનને સારથી બનાવ્યા અર્જુને, તો ભગવાને શું કહ્યું? એમ ના કહ્યું કે તું શું મને સમજે છે, હું તારો સારથી બનીશ, હું જગતનો રચયિતા છું, તે મને આટલું નાનું કામ આપ્યું? ના, ભગવાન બની ગયા એના સારથી. અને સારથી તરીકે એમણે જે કર્તવ્યનું પાલન કર્યું છે એ કોઈએ નથી કર્યું એવું. 18 દિવસ સુધી યુદ્ધ થયું અને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યુદ્ધ થતું હતું. અને પછી તમને ખબર છે, વિચિત્ર એક વસ્તુ છે મહાભારતમાં, કે મહાભારત યુદ્ધમાં જે કિચન જે હતું ને, રસોડું, એ કોમન કિચન હતું. પાંડવોનું ને કૌરવોનું કિચન કોમન. એક તો એક વસ્તુ એ, બીજી વસ્તુ બે એક દૂસરાના કેમ્પમાં જઈ શકતા હતા. કેમ કે એ લોકો પાસે યુદ્ધના નિયમો હતા અને નૈતિક રૂપે એ લોકો યુદ્ધ કરે અને દે વિલ નોટ ડુ અનફેર થિંગ્સ. એટલે કૃષ્ણ ભગવાન જ્યારે બધા સૂઈ જતા હતા ત્યારે ભગવાન શું કરતા હતા? એ ઘોડાને નવડાવે, એમને માલિશ કરે, એમના પગ દબાવે, એમને બાણ વાગ્યા છે એ બધા ભગવાન બાણ કાઢતા હતા અને દવા લગાવતા હતા એમની ઉપર. 18 દિવસ ભગવાન ઊંઘ્યા નથી. એ સૃષ્ટિના રચયિતા, એ સારથીનું જે એમણે કામ કર્યું, કેવું અદ્ભુત એમણે એક એક્ઝામ્પલ સેટ કર્યું કે નો વર્ક ઇઝ સ્મોલ. ડિગ્નિટી ઓફ લેબર આજકાલ બધા કે છે આટલું બધું, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, નો ડાઉટ. પણ ભગવાને પોતે એનું પ્રદર્શન કર્યું કે બી વેરી હમ્બલ. લોકોને એમ લાગે કે પાવર કરપ્ટ્સ અને એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ, એબ્સોલ્યુટલી. પણ કૃષ્ણ ભગવાને એ પણ બતાવ્યું કે પાવર ડઝ નોટ કરપ્ટ ઇફ યુ હેવ હ્યુમિલિટી એન્ડ સરેન્ડર. એટલે હી વોઝ અ ગ્રેટ
what we call as a leader, servant leader. આજકાલ મેનેજમેન્ટમાં કહેવાય છે સર્વન્ટ લીડર. The leader who will serve, he is not autocratic, he is not imposing, he will be with people. લોકોને સાથે લઈને જે ચાલે અને કોઈ બી કાર્ય કરવામાં એમને એવું ના લાગે, સંકોચ ના થાય કે આ તો બહુ નાનું છે, this is not befitting my stature. જે બી આપણે ધ્યેય પ્રાપ્ત કરવાનો છે, ધર્મની રક્ષા માટે ભગવાન સારથી પણ બન્યા અને અર્જુનને જ્ઞાન પણ આપ્યું. તમે વિચારી જુઓ, અર્જુનને જે જ્ઞાન આપ્યું એ વખતે જો ભગવાન અર્જુનના સારથી ના હોત તો અર્જુનની દશા શું થઈ હોત? He would not have fought the war. એટલે he is a great disciplinary, he is a great leader, he is a great communicator, he is a great શું કહેવાય, individual who has chosen the right things in life, a great family person. જ્યાં જ્યાં એમના સગા સંબંધીઓમાં તમે જુઓ, he has done good for everybody. યશોદા મૈયાને પણ એમણે ઉદ્ધાર આપ્યો, રાધાજીને પણ ઉદ્ધાર આપ્યો, ગોપીઓને પણ ઉદ્ધાર આપ્યો, કંસ મામાનું પણ એમણે વધ કર્યું અને એના થ્રુ એમને ઉદ્ધાર જ આપ્યો. અને જે ભગવાન અર્જુનને કહે છે કે યુ ફાઇટ યોર ઓન પીપલ, એ ભગવાને પોતે પોતાના મામાનો વધ કર્યો હતો કે નહીં? સો ઇઝ હી ટોકિંગ theoretically or is he talking from practical experience? કહેવાનું તો બહુ સહેલું છે કે ભાઈ અર્જુન મોહ નહીં રાખ, તારો કર્તવ્ય સૌથી મહત્વપૂર્ણ છે અને તારા જે લોકો છે એની સાથે યુદ્ધ કર અને એમનો વધ કર. પણ એમણે પોતે પોતાના મામાનો વધ કર્યો હતો કે નહીં કર્યો? કેમ કે એમાં બીજો કોઈ ઓપ્શન જ નહોતો. So he is a great leader by example. Servant leader નું પણ એક્ઝામ્પલ છે અને he is a great leader by example. Leadership by example કહેવાય આને, કે one who will show by these actions, not by only words. અને he is the પૂર્ણ અવતાર, he is the greatest God. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ઘણા લોકો એમ માનતા હોય છે કે રામ અને કૃષ્ણ જે છે એ કેવલ શ્રેષ્ઠ પુરુષો છે. They are great people. They are great human beings. See, આપણે એમને ગ્રેટ હ્યુમન બિંગ તરીકે જોઈને એમના જીવનથી ઘણી બધી વસ્તુ આપણે પ્રેરણા પ્રાપ્ત કરી શકીએ, શીખી શકીએ, તો દેટ ઇઝ ગુડ. બટ ઇઝ કૃષ્ણ અ હ્યુમન બિંગ? ઇઝ રામ ઓનલી અ ગ્રેટ હ્યુમન બિંગ? નો, હી ઇઝ ગોડ ઇન અ હ્યુમન ફોર્મ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. We should never think that they are human being like you and me, but just little greater and they had values. That standpoint એ જે છે એની એક ઉપયોગિતા છે અને જેને ભગવાનમાં એટલો વિશ્વાસ ના હોય, શ્રદ્ધા ના હોય, એને માટે એ વસ્તુ સ્ટાર્ટિંગ પોઈન્ટ બની શકે. પણ ઇવેન્ચ્યુઅલી વન હેઝ ટુ કમ ટુ દેટ કે કૃષ્ણ કોણ છે? એ પૂર્ણ બ્રહ્મ છે, પરમાત્મા છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, જે સૃષ્ટિના સર્જનહાર છે, પાલનહાર છે અને સંહાર કરતા બી છે. એ સૃષ્ટિના જે ઈશ્વર છે એ કૃષ્ણ રૂપે આવેલા છે અને કૃષ્ણ રૂપે આવ્યા અને કેટલા જીવોનો ઉદ્ધાર કર્યો ભગવાને. અને હમણાં પણ એમની કરુણાને લીધે જ હમણાં આપણે ગીતા જયંતિ મનાવી 11 ડિસેમ્બરે. ગીતા મેં હૃદયમ પાર્થ, ભગવાન કહે છે કે ગીતા મારું હૃદય છે. યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિસૃતા, જે પદ્મનાભ ભગવાનના મુખારવિંદથી જે પ્રકટ થઈ છે એ ભગવાનનું હૃદય જ છે. એટલે હી ઇઝ ગોડ હિમસેલ્ફ. અને એટલે ભગવાન જ્યારે કહે છે કે મામ એકમ શરણમ વ્રજ, ટેક માય રેફ્યુજ, અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ, હું તને બધા પાપોથી મુક્ત કરી દઈશ. ત્યાં હી ઇઝ નોટ ટોકિંગ ઓનલી એઝ કૃષ્ણ, હી ઇઝ ટોકિંગ એઝ ઈશ્વર. એટલે કોઈ બી રૂપ હોઈ શકે. રામ છે, કૃષ્ણ છે, દુર્ગા છે, દેવી છે, હનુમાન છે, કોઈ પણ રૂપ. એમાં આપણી જો ભાવના હોય કે આ ઈશ્વરનો રૂપ છે અને હું ઈશ્વરની શરણાગતિ લઉં છું, તો ભગવાન આપણને મુક્ત કરી દે. સો હી ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ગોડ્સ. જેટલા બી અવતારો થયા એ બધા અવતારો પૂર્ણ અવતાર જ કહેવાય. પણ કૃષ્ણ ભગવાનને વિશેષ રૂપે આપણે પૂર્ણ અવતાર શું કામ કહીએ છીએ? કેમ કે એમણે પૂર્ણ કલાઓનું પ્રદર્શન કર્યું કૃષ્ણ અવતારમાં. સો હી ઇઝ અ સુપ્રીમ ગોડ. કેમ કે બધા એમણે અલગ અલગ જે શક્તિઓ હતી
એ એમણે પ્રદર્શિત કરી. બીજા બધા અવતારોમાં અંશમાં જ પ્રકટ કરેલી થોડી શક્તિઓ. કૃષ્ણ અવતારમાં બધી શક્તિઓ પ્રકટ કરી દીધી એમને. વિચારી જુઓ, આટલી નાની આંગળીમાં કૃષ્ણ ભગવાને આખો ગોવર્ધન પર્વત ઉપાડી લીધો અને 7 દિવસ માટે કન્ટિન્યુઅસ રેઇન. વિશ્વમાં પહેલું લોકડાઉન હતું એ, કે 7 દિવસ માટે બધા ગોપીઓ ભગવાન સાથે એ ગોવર્ધન પર્વતની નીચે. અને એ ગોપીઓની બી ભાવના શું હતી તમે વિચારી જુઓ. એમના મનમાં કોઈ સંદેહ હતો કે અરે આ કૃષ્ણ શું કરે છે, અરે આ પર્વત ક્યાંય બી હલી જશે, પડી જશે, અમે કચરાઈ જઈશું, મરી જઈશું? કાંઈ નહીં. એમને ખબર છે કે કોણ છે કૃષ્ણ અમારી સાથે જે છે એ ભગવાન સ્વયં છે. ગોપીઓને પણ એ જ્ઞાન હતું કે આ જે છે કેવલ કોઈ સાધારણ બાળક નથી, આ ભગવાન સ્વયં છે. એટલે ગોપીઓ ઈચ્છતા હતા ને કે મારા ઘરે આવે, આ જે માખણ મારા ઘરેથી લૂંટે. જે બનાવતા હતા ગોપીઓ, એ ગોપીઓ માખણ કોને માટે બનાવતા હતા? કૃષ્ણ માટે. ગોપીનો અર્થ શું છે ખબર? ગો એટલે આપણી ઇન્દ્રિયો અને પી એટલે જે પીવે. ઇન્દ્રિયોથી જે ભગવાનના રૂપને ગ્રહણ કરે, અને ઇન્દ્રિયોથી જે ગ્રહણ કરે તો પછી એ મનમાં એ જ જાય. એટલે જેમની ઇન્દ્રિયોમાં ભગવાન વસે છે, આપણી ઇન્દ્રિયોમાં કોણ વસે છે? વિચારી જુઓ. નાના નાના છોકરાઓ આજે કયા કયા ગાયન ગાતા હોય છે. પહેલાં આપણા છોકરાઓ શું ગાતા હતા? અચ્યુતાષ્ટકમ, મધુરાષ્ટકમ, શ્લોકો બધા ગાતા હતા. આજે કાંઈ પણ ફિલ્મના સોંગ ગાય છે અને બધા લોકો એકદમ પ્રાઉડલી કહે છે, હા મારો છોકરો તો આવું ગાય છે. ગોપીઓ એટલે એમના આંખમાં કૃષ્ણ ભગવાન વસતા હતા. એક ગોપી કહે છે કે મેં કૃષ્ણને કેદ કરી રાખ્યો છે, હું જોઉં છું હવે કૃષ્ણ કેવી રીતે મારી પાસેથી છૂટીને જાય છે. ક્યાં? આંખમાં. આંખમાં ભગવાનને કેદ કર્યા. એટલે આખો સમય એમના આંખમાં જે પણ એ જુએ છે એમને કૃષ્ણમય દેખાય છે. એનો અર્થ એમ નહીં કે ખાલી કૃષ્ણનો એમનો જે વિગ્રહ છે એનું ચિંતન કરે. એમણે જે પણ જુએ છે એમને કૃષ્ણમય દેખાય છે. એમને આંખોમાં ભગવાનને એ લોકોએ વસાવેલા છે. એ ગોપીઓ જીભમાં વસાવેલા છે, દરેક ક્ષણે ભગવાનનું જ નામ લે છે. એટલે ગોપીઓ જ્યારે ઊંઘવા જાય ત્યારે શું કહે? કૃષ્ણ કૃષ્ણ. જ્યારે ઉઠે સવારે તો શું કહે? કૃષ્ણ કૃષ્ણ. ઉઠીને નાહવા જાય તો શું કહે? જોરથી બોલો. હા. ભોજન કરે ત્યારે, ગાયોને ઘાસ આપે ત્યારે, કંજૂસી કેમ કરો છો? અરે આનંદથી, પ્રેમથી, જોરથી બોલવું જોઈએ. કૃષ્ણ કૃષ્ણ. ગાયોને નવડાવે ત્યારે, ગાયનું દોહન કરે ત્યારે, જ્યારે એ દૂધ લઈને પછી એમાં દહીં નાપ બનાવે ત્યારે, દહીંની છાશ બનાવે ત્યારે, તેમાંથી પછી માખણ બનાવે ત્યારે, અને માખણને જે માટલામાં નાખે ત્યારે, પછી માટલું ઉપર લટકાવે ત્યારે, અને પછી એમને મનમાં જે ભાવના હોય કે આજે મારા ઘરે કૃષ્ણ આવે, એ ભાવનાથી જ્યારે જે દરવાજો હોય એને કુંડી મારે ત્યારે દર ક્ષણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તો એ માખણ કોનું છે? કૃષ્ણનું જ માખણ છે. અને જેમનું હોય એ જો એ વ્યક્તિ લઈ જાય તો એને ચોર કહેવાય? ચોર કોણ કહેવાય? જે આપણું ના હોય આપણે પચાવી પાડીએ તો ચોર કહેવાય ને એને. આ સૃષ્ટિ કોની છે? કૃષ્ણની સૃષ્ટિ છે. કોણે પચાવી પાડી? તો ચોર કોણ બન્યા? ઉલટા ચોર કોતવાલ કો ડાંટે. આપણે ભગવાનને ચોર કહીએ છીએ. ચોર કોણ છે? ચોર આપણે છીએ. એમની સૃષ્ટિ આપણે પચાવી પાડી કે આ તો મારું. મામકાહ પાંડવાસ ચૈવ કિમકુર્વત સંજય. એ ધૃતરાષ્ટ્રની જે બુદ્ધિ છે ને, આપણે દરેક વ્યક્તિ જે છે અહીંયા કોણ છે? ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રનો અર્થ શું? જેને રાષ્ટ્ર પચાવી પાડ્યું. ધૃતમ રાષ્ટ્રમ યેન સહ. જેનું રાષ્ટ્ર નહોતું પણ જેણે પચાવી પાડ્યું એ ધૃતરાષ્ટ્ર. આપણે બી એ જ કરીએ છીએ.
ફંક્શનલી આપણી પાસે કોઈ ઘર હોય, કોઈ પરિવાર હોય, એ તો ફંક્શનલ છે. હવે એમ નહીં કહેતા કે આજના લેક્ચર પછી તો મારું કોઈ ઘર નથી, આ જે છે કૃષ્ણનું છે, તમે મારા પતિ નથી, તમે મારા પુત્ર નથી, બધું કૃષ્ણનું છે, મારું તો કાંઈ નથી. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ દેટ. સાયકોલોજીકલી આપણે અટેચ થઈ જઈએ છીએ ને કે આ મારું છે, મારું છે, મારું છે. એ છે ભગવાનનું. આપણી પાસે આવ્યું એની પહેલાં કોઈ બીજા પાસે હતું, આપણી પાસેથી જશે એની પછી કોઈ બીજા પાસે જ જશે. આપણું ક્યાં છે? આ શરીર પણ આપણું નથી, પંચમહાભૂતનું છે. તો આપણું છે શું? ખાલી કૃષ્ણ આપણા છે ને આપણે કૃષ્ણના છીએ. એ જ ખાલી સત્ય છે, બાકી બધી મિથ્યા છે. વી બિલોંગ ટુ કૃષ્ણ, કૃષ્ણ બિલોંગ્સ ટુ અસ. બસ. અહમ સચ મમ પ્રિય, ભગવાન કહે છે ગીતામાં કે તું મારો છે ને હું તારો છું. બસ. અને ભગવાન ઇઝ અ ગ્રેટ કમ્યુનિકેટર. હી એક્સપ્રેसेस સો નાઇસલી. ગીતામાં ભગવાન અર્જુનને કહે છે પ્રતિજાને પ્રિયોસી મેં, અર્જુન નો દેટ યુ આર વેરી ડિયર ટુ મી. ભગવાન ભક્તને કહે છે કે આઈ લવ યુ. ભક્ત તો ભગવાનને કહે જ છે કે આઈ લવ યુ ભગવાન, પણ ભગવાન ભક્તને કહે છે કે આઈ લવ યુ વેરી મચ. અને ભગવાને જે બી કર્યું આપણા માટે જ કર્યું, જે હમણાં બી કરે છે આપણા માટે જ કરે છે આખું. એટલે હી ઇઝ અ ગ્રેટ ગોડ. અને જે પણ એમની શરણાગતિ લે, જે ના લે એમનું પણ એ ઉદ્ધાર જ કરે છે, પણ જે લે એમનું તો ડેફિનેટલી ઉદ્ધાર કરે જ છે. જે ભગવાને કહ્યું ને ગીતામાં કે યોગક્ષેમમ વહામ્યહમ, બધા જીવોના યોગ અને ક્ષેમનું વહન ભગવાન કરે છે. તો આ એક ઇન્સિડન્ટથી હું સમાપ્ત કરીશ. અર્જુન મિશ્ર કરીને એક બહુ મોટા ભક્ત હતા કૃષ્ણ ભગવાનના, અને ગીતા પર પ્રવચન એટલે વ્યાખ્યા લખતા હતા. દરરોજ સવારે કૃષ્ણ ભગવાનનું ધ્યાન ભજન કરે, એમની પૂજા કરે, એમનું જપ કરે, એની પછી જાય વનમાં અને ત્યાં બેસીને ગીતા પર એમનું જે ભાષ્ય છે એ લખતા હતા. તો આ શ્લોક પર આવ્યા કે અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. કે જે મારું અનન્ય ચિંતન કરે છે એ ભક્તના યોગ અને ક્ષેમનું ધ્યાન હું રાખું છું, એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. એટલે એ ભક્તે પોતાના યોગ અને ક્ષેમની ચિંતા કરવાની જરૂર નહીં કે મને પૈસા ક્યાંથી મળશે, મને ખાવાનું ક્યાંથી મળશે, મને કોણ આપશે, મારું ધ્યાન કોણ રાખશે, કાંઈ નહીં. જો વ્યક્તિ ભગવાનના ચિંતનમાં એકાગ્ર રૂપે સમર્પિત થયો હોય તો એ વ્યક્તિનું ધ્યાન ભગવાન જ રાખે છે. એટલે એમને એમ થયું કે આ જે લખ્યું છે વહામ્યહમ, વહામ્ય એટલે એનો ભાર વહન કરવાનો. તો અર્જુન મિશ્રને થયું કે નહીં, આ વહામી જે શબ્દ છે ને એ બરાબર નથી. તો એમણે એ શબ્દ જે છે એ ચેકી નાખ્યો અને ત્યાં લખ્યું દદામ્યહમ. પછી એમને કન્ટિન્યુ કરી એમણે કમેન્ટ્રી, અને પછી સમય પત્યો એટલે પાછા ઘરે જતા હતા. ત્યારે એમને યાદ આવ્યું કે અરે આજે તો મારે શું કહેવાય ચોખા લઈને જ આવવાનું હતું. મારી પત્નીએ મને કહ્યું હતું કે ભાઈ ઘરમાં ભાત બનાવવાના માટે કાંઈ ચોખા નથી, ચોખા લઈ આવજે. હું તો આખું ભૂલી ગયો. એટલે પછી જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે એમને યાદ આવેલું જસ્ટ ઘરને પહોંચતાની પહેલાં કે અરે આ શું થઈ ગયું. તો જ્યારે અંદર ગયા તો એમણે પત્નીને કહ્યું કે સોરી આજે હું ભૂલી ગયો, કાંઈ બીજું બનાવી દે, હું લઈ આવીશ કાલે. એમણે કહ્યું શું ભૂલી ગયા તમે? તો કે ચોખા લાવવાના હતા ને હું ભૂલી ગયો. તો કે પણ તમે તો એક છોકરાને મોકલેલો. તો કે કોણ છોકરો? તો કે અરે એક છોકરો આવેલો, અને એ છોકરો નાનો એકદમ બાળક, એકદમ શ્યામ વર્ણનો બાળક હતો, અને એકદમ બે શું કહેવાય બોરીઓ ચોખા ઉપાડીને પોતે લઈ આવ્યો હોય. અને જો ત્યાં 2 બોરી પડેલી છે ચોખાના. અને એ છોકરો જે હતો ને એના માથા પર દવા લાગેલી અહીંયા. તો મેં એને પૂછ્યું તને શું થયું? તો કે તમારા પતિએ આ કર્યું. તો કે પતિએ આ કર્યું એટલે કે સવારમાં મને આ ઘાવ આપી દીધો તમારા પતિએ. એ જ્યારે અર્જુન મિશ્રે સાંભળ્યું એ તો સીધા એમના આંખોમાં અશ્રુ અને સમાધિ અવસ્થામાં પહોંચી ગયા કે અરે ભગવાનને જે ગીતા છે એ ભગવાનનો સ્વરૂપ સૌથી પહેલાં,
અને એમને જે ગીતામાં એ જે લીટી મારી અને ચેકી દીધું એ ભગવાન ઉપર જ સીધું આવ્યું. અને ભગવાને શું પ્રદર્શિત કર્યું કે લિટરલી ભગવાન વહન કરે છે અને લઈ આવ્યા એ ચોખા. અને અર્જુન મિશ્રને સમજ પડી કે નહીં નહીં, ગીતામાં જે લખ્યું એ વહામી બરાબર જ છે, એ દદામી નથી કે ભગવાન ખાલી લોકોને જે એમને જોઈએ છે આપે છે. નહીં નહીં, આપણા દરેક જીવનો વહન ભગવાન જ કરે છે. તમે વિચારી જુઓ, આપણે બધા અહીંયા હમણાં બેઠા છીએ, એ કોના લીધે બેઠા છીએ? આપણને બધાને એકત્ર કરવા માટે ઈશ્વરનો જ સંકલ્પ છે કે નહીં? નહીં નહીં સ્વામીજી, તમારા કર્મ ને મારા કર્મ, અમારો કર્મનો સંયોગ બન્યો, આ ભારતીય સ્ત્રી મંડળના 95 યર્સનો સંયોગ બન્યો, પછી IMC હોલ હોય એનો સંયોગ બન્યો, એટલે પછી આપણે અહીંયા છે. નહીં તો લાસ્ટ ટાઈમ તો આપણે 2nd ફ્લોર પર હતા, આ ફ્લોર હમણાં થઈ ગયો. આ બધું સંયોગ આવ્યો એટલે આપણે અહીંયા છીએ. અરે પણ એ બધું સાથે કર્મફળ લાવ્યું કોણ? ઈશ્વર જ લઈ આવે છે તે સાથે, ત્યારે તો થાય છે. આપણને જો એમ લાગતું હોય કે નહીં નહીં આપણા કર્મોથી થયું, આપણા કર્મથી શું થાય? કાંઈ નહીં. ભગવાને કહ્યું ગીતામાં અર્જુને, નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચીન. આપણે ખાલી એક નિમિત્ત છે, જે કરતા છે ભગવાન જ છે. એટલે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આપણે અલગ કૃષ્ણ ભગવાનની જે મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી છે, he was a great husband, he was a great lover, he was a great friend, he was a great communicator, a great leader, a great individual, great teacher, great educator. આટલું બધું છે, પણ જો આપણે એ ના સમજીએ કે he was the greatest form of God અને કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, તો બાકી બધું આપણે સમજ્યા નહીં બરાબર. બિકોઝ he is the supreme ઈશ્વર. અને એટલે ભગવાન કહે છે કે તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત, કે એ ઈશ્વરની શરણાગતિ આપણે લેવી જોઈએ. એટલે આવા મધુરાધિપતિની શરણાગતિ આપણે લઈએ, એ જ ભગવાનની પ્રાર્થના. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણી શરણાગતિ પણ ભગવાન કરાવે અને આપણને ભગવત તત્વનો અનુભવ પણ કરાવે અને આપણું જીવન ભગવાનમય બને, આનંદમય બને, આપણે બીજા બધાને પણ આનંદ પ્રદાન કરીએ. હરિઓમ, જય શ્રી કૃષ્ણ. કોઈ પ્રશ્ન હોય કે તમારે કાંઈ શેર કરવું હોય તો વેલકમ. હાજી. સો બે વસ્તુઓ છે આમાં. આપણને એમ લાગે છે કે રૂકમણીજી સાથે એમનો વિવાહ થયો એન્ડ એ રૂકમણીજી જે છે એમની પટરાણી છે, શી ઇઝ ધ મેઇન ક્વીન. રાધાજી અને રૂકમણીજી એ બે એકચ્યુઅલી એક જ તત્વના બે અલગ સ્વરૂપ છે. નોટ સ્વરૂપ, શું કહેવાય, રૂપ છે. દે આર ધ ફોર્મ્સ ઓફ ધ સેમ ઇન્ફિનિટ કોન્શિયસનેસ. રાધાજી જે છે એ કૃષ્ણ ભગવાનની આહલાદિની શક્તિ કહેવાય. વિથઆઉટ હુમ કૃષ્ણ વિલ નોટ બી વોટ હી ઇઝ. અને રાધાજી મિથ્યા નથી, રાધાજી ઇઝ અ રિયાલિટી. અને ઘણા પુરાણોમાં વર્ણન બી છે. અને રાધાજી સાથે કૃષ્ણ ભગવાનનું એવું નથી કે વિવાહ નથી થયો. વિવાહ નથી થયો. વિવાહ ક્યારે થઈ શકે? જ્યારે આપણે એમ માનતા હોઈએ કે બે અલગ વસ્તુઓ છે. જે રૂકમિણીજી સાથે વિવાહ થયો એ એક કારણે થયો, બિકોઝ હી વોન્ટેડ ટુ ડેપિક્ટ સર્ટન થિંગ્સ. થોડી લીલાઓ જે રૂકમિણીજી સાથે થવાની હતી, એ ફોર દેટ રૂકમિણીજી હેઝ ટુ બી લાઈક દેટ. જે જે આપણે કહ્યું ને કે શી રોટ ધ લેટર અને હી કિડનેપ્ડ હર અને ઘણી બધી લીલાઓ થઈ. સો સર્ટન થિંગ્સ હી હેડ ટુ ડેપિક્ટ થ્રુ રૂકમિણીજી. એટલે એમની સાથે હી હેઝ મેરીડ ફોર્મલી એન્ડ એવરીથિંગ હેઝ હેપન્ડ, જેમ એમના રિલેશનમાં થયું. રાધાજી સાથે જે એમનો સંબંધ છે, દેટ ઇઝ ટુ ડેપિક્ટ સમથિંગ વેરી ડિફરન્ટ. જે પ્રેમની પરાકાષ્ઠા છે, ઇટ ઇઝ ફોર that Radhaji is his આહલાદિની શક્તિ and he goes behind Radhaji. એટલે જે રાધા 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 જે જપ કરે ને, ભગવાન કૃષ્ણ વિલ કમ ટુ દેટ પર્સન ઓટોમેટિકલી વિથ રાધાજી. કેમ કે કૃષ્ણ ભગવાનને જે અતિશય પ્રિય છે એ એમની આહલાદિની શક્તિ છે રાધાજી. આહલાદિની શક્તિનો અર્થ શું? એ જે શક્તિને કારણે ભગવાન સૃષ્ટિનું સર્જન અને સંહાર અને પાલન કરે છે, એ શક્તિ એમની અંદર જે છે એ છે રાધા.
અને રાધા ઇઝ એના અલગ અલગ એમ રાધાજીના સિમ્બોલિઝમ્સ છે. વન ઇઝ ધ હાઇટ ઓફ લવ, કેમ કે રાધાજી વિરહ ભક્તિના પણ બહુ મોટા પ્રતીક છે. રાધાજી પરમ જ્ઞાનના પણ પ્રતીક છે. કેમ? અમારા ગુરુદેવ કહેતા હતા કે રાધા અને ધારા, ઇફ યુ રિવર્સ રાધા ઇટ વિલ બીકમ ધારા. તો મન જે છે ઇટ ઇઝ અ ફ્લો ઓફ થોટ્સ, માઇન્ડ ઇઝ અ ફ્લો ઓફ થોટ્સ, એ વિચારોની ધારા છે. તો એ મન જે છે વિચારોની ધારા છે એટલે શું? એ બહિર્મુખ થઈ જાય. જ્યારે સવારે આપણે ઉઠીએ ત્યારથી મન ઇન્દ્રિયો દ્વારા બહિર્મુખ થઈ જાય અને બહારના જગતમાં આનંદ ખોજવાનો પ્રયાસ કરે છે આપણું મન. પણ જે વ્યક્તિ મનને અંતર્મુખ કરે, એ ધારાને રાધા બનાવે, તો જ્યારે મન રાધા બની જાય તો શું થાય? ઇટ વિલ ગો ટુ ધ સોર્સ. મનનું સોર્સ શું છે? ચૈતન્ય સ્વરૂપ આત્મા. એટલે રાધા શબ્દનો અર્થ એ છે કે જે મન અંતર્મુખ થઈ ગયું અને જે સંસારથી વિરક્ત થઈ અને જેણે આત્માની તરફ જે મન વળ્યું છે. ઉપનિષદોમાં એનો ઉલ્લેખ આવે છે કે પરાંચિખાની વ્યત્રનત સ્વયંભૂ, કે આપણી જે ઇન્દ્રિયો છે ભગવાને સ્વાભાવિક રૂપે બહિર્મુખ બનાવેલી છે. તસ્માત પરાંગ પશ્યતિ, એટલે બહિર્મુખ છે અને ન અંતરાત્મન, આત્માનો અનુભવ નથી થતો એને. કશ્ચિત ધીરઃ, કોઈ એકદમ વિરલો વ્યક્તિ હોય, પ્રત્યગાત્માનમ ઐચ્છત, એ આત્માની ઈચ્છા કરે છે. આવૃત્ત ચક્ષુ, એ પોતાની ઇન્દ્રિયોને અંતર્મુખ કરે છે. એટલે રાધા એ મનનું નામ છે જે અંતર્મુખ થાય અને પછી આત્મ સ્વરૂપથી જેનું મિલન થાય. એટલે રાધાજી બેવ છે, ભક્તિની પરાકાષ્ઠા પણ છે, જ્ઞાન અંતર્મુખ થઈને આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થાય એ પણ રાધા છે, અને પરમ શક્તિ પણ છે ભગવાનની. એટલે રાધાજીનું જે પ્રાકટ્ય છે એ એને માટે છે કે બે વસ્તુ થઈ શકે. જે ભક્ત હોય એ રાધા 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 કરીને કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરે, અને જે જ્ઞાની છે એ પોતાનું મન અંતર્મુખ કરે. પોતાને રાધા બનાવવાનો અર્થ શું થયું? પોતે આપણે અંતર્મુખ બનીએ. પોતાને રાધા બનાવવાનો અર્થ શું થયું? કે આપણે પૂર્ણ રૂપે ભગવાનના પ્રતિ સમર્પિત થઈએ. સો આ જે અધ્યાત્મ તત્વ છે એને પ્રદર્શિત કરવા માટે ભગવાને જે રાધાજીની સાથે જે અલગ અલગ લીલાઓ થઈ એ ભગવાને કરી. એટલે ધ પર્પઝીસ ઓફ બોથ આર વેરી ડિફરન્ટ. વન ઇઝ ફોર એક્સટર્નલ એન્ડ વન ઇઝ ફોર ઇન્ટરનલ. મીરા તો એમણે સંબંધ બનાવ્યો ભગવાનની સાથે. મીરા તો એક ભક્ત છે, અને આપણે જોઈએ કે અલગ અલગ ભક્તો જે છે એ સૌથી પહેલાં પોતાના ઈષ્ટ દેવતાનું વરણ કરે અને ઈષ્ટ દેવતાની સાથે પછી એક સંબંધ બનાવે. આપણે ભક્તિમાં એ જ કરવું જોઈએ. આપણે શું કરીએ છીએ? અલગ અલગ જે રૂપો છે ભગવાનના એની પૂજા તો આપણે કરીએ છીએ, પણ આપણા ઈષ્ટ કોણ છે એ જલ્દી આપણે એનું વરણ કરતા નથી. કર્યું હોય તો એ ઈષ્ટની સાથે સંબંધ બનાવતા નથી. મીરાબાઈએ શું કર્યું? મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ. તો સૌથી પહેલાં ઈષ્ટનું વરણ કર્યું, અને ઈષ્ટના વરણ કર્યા પછી એમનો સંબંધ શું છે? પ્રેમી અને પ્રિયતમનો સંબંધ છે, લવર એન્ડ બિલવડ. જેમ રામકૃષ્ણ પરમહંસનો સંબંધ શું છે? કાળીની સાથે એમનો સંબંધ કે હું બાળક છું અને ભગવાન મારી માતા છે. હનુમાનજીનો સંબંધ શું ભગવાન રામ સાથે? કે હું સેવક છું અને મારા ઈષ્ટ મારા સ્વામી છે. એવી રીતે આપણે એક સંબંધ બનાવવાનો, અને મીરાબાઈએ એ સંબંધ બનાવ્યો. એમના પરિવારે જાણી જોઈને, એટલે જાણી જોઈને શું કહેવાય, એમને જબરદસ્તીથી એમના લગ્ન કરાવ્યા, પણ એમનું મન એમાં હતું જ નહીં. એમનું મન તો કૃષ્ણ ભગવાનમાં જ હતું, અને જે પણ એમને પ્રાપ્ત થતું હતું એ કૃષ્ણ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે એ માનીને બધું સ્વીકારતા હતા. અને છેવટે એમણે ઘરનો બી ત્યાગ કર્યો કૃષ્ણ ભગવાનના ચિંતનમાં. ખાલી શું કહેવાય આપણે, શી વોઝ લિવિંગ ઓનલી ઇન ધ થોટ્સ ઓફ કૃષ્ણ. તુલસીદાસજી સાથે પણ એમની ભેટ થઈ,
and finally she became one with Krishna. તો she is an example of અનન્ય ભક્ત જે છે, એક રૂપ, એક સંબંધ અને એમાં પૂર્ણ શરણાગતિ પ્રાપ્ત કરી કેવી રીતે ભગવાનમાં સમાઈ જાય. ઘણા લોકો તો એમ બી કહે છે કે કૃષ્ણ ભગવાનમાં મીરાબાઈ સમાઈ જ ગયા સીધા. શી ડિસઅપિયર્ડ ઇન ટુ કૃષ્ણ, એટલે પોતાનું અસ્તિત્વ જ ના રહ્યું શારીરિક રૂપે પણ. સો શી ઇઝ અનધર એક્ઝામ્પલ ઓફ દેટ. તો 5મા અધ્યાયમાં ભગવાન આનો સુંદર ઉત્તર આપે છે. એમાં એ શું કહે છે કે સૌથી પહેલાં તો ભગવાન કહે છે કે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સ પશ્યતિ, કે સાંખ્ય અને યોગ એક જ છે. યોગ એટલે કર્મયોગ. જે જોઈ શકે એ જોઈ શકે. એ શું કામ ભગવાને કહ્યું? કેમ કે અધિકારના હિસાબથી આપણે એનો ચયન કરવો જોઈએ. સપોઝ કોઈ કહે કે 10th સ્ટાન્ડર્ડ શ્રેષ્ઠ છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન શ્રેષ્ઠ છે, તો આપણે એનો જવાબ કેવી રીતે આપી શકીએ? સપોઝ આપણે કહીએ કે 10th સ્ટાન્ડર્ડ શ્રેષ્ઠ છે, પણ somebody is not even in 2nd સ્ટાન્ડર્ડ, એને માટે 10th સ્ટાન્ડર્ડ ઇઝ ઓલ્સો નોટ શ્રેષ્ઠ. સપોઝ આપણે કહીએ કે નહીં પીએચડી સૌથી શ્રેષ્ઠ છે, તો somebody who has just qualification to only study 10th સુધી બસ એટલું, they don't have a PhD mindset, તો એને માટે PhD is not શ્રેષ્ઠ, 10th only is શ્રેષ્ઠ. તો અધિકારના હિસાબે આપણે ઉત્તર આપવો જોઈએ કે કોના માટે કયું શ્રેષ્ઠ છે. ગીતામાં ભગવાન જે કહે છે 5મા અધ્યાયમાં, એ મેજોરિટી ઓફ ધ પીપલ એ લોકોને માટે એ અપ્લાય થાય કે કર્મયોગ ઇઝ ધ બેટર ઓપ્શન. કેમ કે આપણામાં રજોગુણ છે, આપણામાં કર્મ કરવાની એક આસક્તિ છે, એક ડાયનામિઝમ છે. સૌથી મુશ્કેલ છે ને શાંતિથી બેસવાનું. તમે વિચારી જુઓ, અમે તો નાના હતા ત્યારે સ્કૂલમાં અમને પનિશમેન્ટ શું આપે? છાનો માનો ઊભો રહી જા, બધું એને નોટબુક પેન બધું છોડીને કોર્નરમાં ઊભો રહી જા, જસ્ટ સ્ટેન્ડ ધેર. એટલે કાંઈ નહીં કરવાનું, એ પનિશમેન્ટ. કેમ કે કાંઈ નહીં કરવાનું બહુ મુશ્કેલ છે. કાંઈ નહીં તો પછી આમ કાંઈ કરીએ ને આમ કરીએ, કાંઈ કરીએ, પણ કાંઈ તો કરવું પડે. અમારા ગુરુદેવ એટલે કહેતા હતા કે આ જે કોન્ફરન્સીસમાં નોટપેડ આપે છે ને, એ નોટપેડ ખાલી નોટ બનાવવા માટે નથી આપતા, એના માટે આપે છે કે કાંઈક તો કરતો રહે માણસ, નહીં તો પછી ટેબલ આમ કોતરીને બધું ખરાબ કરી નાખશે, ને ચેર કોતરીને ખરાબ કરી નાખશે, કાર્પેટ કોતરીને ખરાબ કરી નાખશે. હવે એ બધું રિપેર કરવાનું બહુ મુશ્કેલ છે. એને બદલે આપી દે ને નોટપેડ, હવે ડૂડલિંગ કરતો રહે બેઠો બેઠો. સો કર્મની આસક્તિ છે ને બહુ પ્રબળ છે. એટલે મેજોરિટીને માટે કર્મયોગ ઓનલી ઇઝ એપ્લિકેબલ. અને કર્મયોગ એટલે શું? ઘણા લોકોને એમ થતું હોય કે સ્વામીજી હું તો સત્સંગમાં આવું છું, પણ મારા જે હસબન્ડ છે ને એ રિયલ કર્મયોગી છે. એ સત્સંગમાં આવતા નથી, પણ એ સત્સંગમાં જે જ્ઞાન પ્રાપ્ત થાય છે ને એ જીવે છે. તમે પૂછ્યું કેવી રીતે? તો કે સ્વામીજી 18 કલાક કામ કરે છે. અરે 18 કલાક જે કોઈ કામ કરતું હોય સારું છે, કર્તવ્ય કરે છે, પણ એ કર્મયોગી ના કહેવાય, એ કર્મી કહેવાય. જે કર્મ આપણને ભગવાન સાથે જોડે છે એ કર્મને કહેવાય કર્મયોગ. એટલે સૌથી પહેલાં આપણે કર્મીથી કર્મયોગી બનવું પડશે. કે સવારથી સાંજ સુધી જેટલું આપણે કર્મ કરીએ છીએ, એકચ્યુઅલી રાતના પણ જેટલું આપણે કર્મ કરીએ છીએ બધું ભગવાનને સમર્પિત કરીને કરીએ. એટલે આપણા ઋષિઓએ આપણને શું શીખવાડ્યું? સવારે ઉઠો ત્યારે શું કરવાનું? કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. આજે આપણે શું કરીએ? કરાગ્રે વસતે ફેસબુક, કરમૂલે તો ટ્વિટર, કર મધ્યે તો ઇન્સ્ટાગ્રામ, પ્રભાતે ફોન દર્શનમ. ભગવાનને તો ભૂલી ગયા. સીધો ફોનથી શરૂ થાય દિવસ, ફોનથી એન્ડ થાય દિવસ, દિવસના બી આખો દિવસ ફોન. સો વી ડોન્ટ રિમેમ્બર ગોડ. પણ આપણા ઋષિઓ આપણને શું સમજાવેલું? દરરોજ સવારથી સાંજ સુધી જમતા પહેલાં અહમ વૈશ્વાનરો ભૂત્વા, સ્નાન કરતી વખતે ગંગે ચૈવ યમુને ચૈવ, દીપક પ્રગટ કરીએ ત્યારે શુભમ કરોતિ કલ્યાણમ. હવે લેમ્પ તો ઓછા પ્રગટ કરતા હોય, પણ લાઇટ ચાલુ કરો ત્યારે કરાય ને કે નહીં? સ્વિચ ઓન ઓફ કરીએ ત્યારે
દરેક ક્ષણે ભગવાનની સ્મૃતિ જ્યારે યાદ આપણે હોય તો આપણે જે કર્તવ્ય કરીએ છીએ એ બી ભગવાનને સમર્પિત કરીને કરીએ તો એ આખો જે ભાવ છે, કર્મયોગ એક ભાવના છે, એ કર્મ નથી. એ ભાવના જ્યારે વ્યક્તિના મનમાં હોય તો શું થાય? એ વ્યક્તિનું મન શુદ્ધ થઈ જાય. ચિત્ત શુદ્ધ થાય એટલે શું? નિસ્વાર્થ ભાવ થઈ જાય. જે આપણે કહ્યું ને, કૃષ્ણ ભગવાન એકદમ નિસ્વાર્થી હતા. એ નિસ્વાર્થ ભાવના કર્મયોગનું પ્રયોજન છે કે આપણે જે કરીએ છીએ પરિવાર માટે છે, અને પરિવાર કોણ છે? ભગવાન જ છે. ભગવાનની સેવા આપણે પરિવાર દ્વારા કરીએ છીએ. ભગવાનની સેવા આપણે આપણા કાર્ય દ્વારા ઓફિસમાં કરીએ છીએ અથવા સોસાયટીમાં કરીએ છીએ. જે બી આપણે કરીએ એ કરતાં 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 જ્યારે ભગવત ભાવ સ્થાયી થાય ને, એવો વ્યક્તિ જ્ઞાન માર્ગમાં પછી આગળ વધી શકે, કે આત્મચિંતન સતત કરી શકે. કર્મયોગની નીવ વગર જો કોઈ જ્ઞાન યોગનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરે તો એમાં સફળતા પ્રાપ્ત ના થઈ શકે. ઇટ ઇઝ લાઇક ગોઈંગ ટુ PhD વિથઆઉટ ડુઈંગ 10th સ્ટાન્ડર્ડ. હવે 10th સ્ટાન્ડર્ડ પતાવવું પડે, સમજવું પડે, પછી PhDમાં જવાય. અને એટલે એ જે PhD કરવાવાળા કેટલા હોઈ શકે? ઓછા જ હોય. એટલે ભગવાન ગીતામાં કહે છે કે જે કર્મયોગ છે, નિશ્રેયસ કરાવુભવ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. અર્જુનને માટે તો ભગવાન એ કહે છે કે કર્મ સંન્યાસથી કર્મયોગ વિશિષ્ટ છે. કેમ? કેમ કે અર્જુનનો અધિકાર છે કર્મયોગમાં. અર્જુન કર્મ સંન્યાસ માટે તૈયાર નથી. પણ જે વ્યક્તિ કર્મયોગ કરશે એ ધીરે 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 ચિત્ત શુદ્ધ થઈને કર્મ સંન્યાસ માટે તૈયાર થઈ જશે. અને કર્મ સંન્યાસનો અર્થ શું? કર્મનો સંન્યાસ નહીં, કર્તા ભાવનો સંન્યાસ. કે હું કરતા છું, એ કર્તા ભાવનો સંન્યાસ, એને કહેવાય કર્મ સંન્યાસ. અને એ કર્મ સંન્યાસ કેવી રીતે થાય? કે હું કરતા જ નથી, હું તો અકર્તા પરમ તત્વ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છું. એ જ્ઞાનથી કર્તૃત્વ ભાવ વ્યક્તિ ત્યાગી દે. એટલે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ કર્મયોગની ભૂમિકા અત્યધિક આવશ્યક છે. એટલે ઇટ ઇઝ નોટ અ ક્વેશ્ચન ઓફ વિચ ઇઝ ગ્રેટર ઓર લેસર, ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ હુ ઇઝ વોટ આર વી એલિજિબલ ફોર. કે આપણો અધિકાર શેમાં છે. હાજી, ત્યાં પછી તમારી પાસે ક્યારેક એવું કરવું હોય કે આપણે નથી કરવા ઈચ્છતા, સમજો કે ગુસ્સો જ છે, તો ઈ પણ ઈશ્વરને અધીન રહે છે કે? હવે ગુસ્સો જે છે તેને કારણે આવ્યો છે. એ ગુસ્સો જે છે આપણા સ્વાર્થને કારણે પણ આવી શકે. એ ગુસ્સો આપણા અધીન છે. ઈશ્વરની અધીન કર્મ છે એનો અર્થ શું? કે ઈશ્વરની પ્રેરણાથી કર્મ થઈ શકે છે, પણ કર્મ કરવાની જે સ્વતંત્રતા છે એ તો ભગવાને આપણને આપેલી છે. એને તો પુરુષાર્થ કહેવાય ને. કે આપણે હમણાં તમે અહીંયા બેઠા છો, તમે આ પ્રવચન સાંભળી શકો, એમાં તમને સ્વતંત્રતા છે. એકાગ્રતાથી સાંભળી શકો, અથવા ઘરને વિશે વિચારી શકો, અથવા ઊંઘી શકો, એ સ્વતંત્રતા છે ને. દરેક ક્ષણે આપણી પાસે સ્વતંત્રતા છે. એ આપણો પુરુષાર્થ છે. એટલે આપણે એ ચયન કરવાનું છે. પણ એ થાય છે કેવી રીતે? ઈશ્વરને કારણે થાય છે. શરીર, મન, બુદ્ધિ જે ચાલે છે એ ઈશ્વરની પ્રેરણાથી જ ચાલે છે. એટલે આપણે જો એમ કહીએ કે જે છે બધું ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે, તો આ ગુસ્સો જે છે જો ઈશ્વર ઈચ્છાથી આવતો હોય તો ઈશ્વર ઈચ્છાથી જે ગુસ્સાને કંટ્રોલ કરવાનું જ્ઞાન પણ આવે છે. એટલે આપણે એ વિચારવું જોઈએ કે ઈશ્વર, એ જે ગુસ્સો છે એનું કારણ શું છે. ઘણીવાર જે ગુસ્સો છે એને કહેવાય રાઇચિયસ એંગર. એ જેમ આપણે જોઈએ કે શિશુપાલનું વધ કૃષ્ણ ભગવાને કર્યું, પણ 100 અપશબ્દો એમને સહન કર્યા, અને એમણે વચન આપેલું કે 100 અપશબ્દો હું સહન કરીશ, એના પછી એનું વધ થશે. એટલે દેટ ઇઝ કોલ્ડ રાઇચિયસ એંગર. જેમ મહાભારતમાં, જ્યારે મહાભારતના યુદ્ધમાં જ્યારે ભીષ્મ પિતામહ યુદ્ધ કરતા હતા, એવી રીતે યુદ્ધ કર્યું એમણે કે અર્જુન
ની તરફ એમણે એક એવો બાણ પ્રહાર કર્યો કે અર્જુનની મૃત્યુ થઈ ગઈ તે વખતે ભગવાને ઘોડાઓને જરા દબાવ્યા, ત્યારે જે બાણ હતું એ અર્જુનના મુકુટ પર લાગીને ચાલી ગયું. ત્યારે ભગવાનને બહુ ગુસ્સો આવ્યો. શું કામ ગુસ્સો આવ્યો? કે ગીતાનું જ્ઞાન આપ્યા પછી અને આ 10 દિવસ સુધી કેટલા લાખો પાંડવોના સૈનિકોની મૃત્યુ પછી પણ અર્જુનના મનમાં મોહ છે કે એ ભીષ્મની સાથે બરાબર યુદ્ધ નથી કરતો. એટલે ભગવાનને આવ્યો ગુસ્સો અને એમણે ઉપાડ્યો રથનો જે ચક્ર અને ભીષ્મ તરફ એમણે પ્રહાર કર્યો. એને કહેવાય રાઇચિયસ એંગર. ઇટ ઇઝ નોટ અ પર્સનલ એંગર. આપણે જે વ્યક્તિગત જે ગુસ્સો હોય છે એ શું કામ આવે છે? કેમ કે આપણી કંઈક ને કંઈક આસક્તિ છે જે પૂર્ણ થઈ નથી, એટલે ફ્રસ્ટ્રેશનમાં એ એંગર આવે છે. ગીતામાં જે ભગવાન કહે છે એ તો એમ કહે છે જ ભગવાન કે 3 દ્વાર છે નરકના. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ. એ 3 દ્વાર છે જે વ્યક્તિના મનની શાંતિનો નાશ કરે છે અને એ નરક સુધી લઈ જશે એ જીવને. એ 3 દ્વાર કયા છે? કામ, ક્રોધ તથા લોભ. કામ, ક્રોધ અને લોભ. એટલે ક્રોધ જે વ્યક્તિગત ક્રોધ છે એ નરક સુધી લઈ જશે. આપણે એનો ત્યાગ કરવો જોઈએ. એ ઈશ્વરની ઈચ્છાથી નથી આવતો, એ આપણી આસક્તિથી આવે છે. પણ જે રાઇચિયસ એંગર છે એ રાઇચિયસ એંગરમાં પણ બીજા બધા ઉપાયો જ્યારે આપણે વાપરી લીધા હોય અને બીજો કોઈ ઉપાય જ નથી બચતો, ત્યારે પછી એ રાઇચિયસ એંગરનો ઉપયોગ કરવો પડે. સામ, દાન, ભેદ અને પછી દંડ. તો વી હેવ ટુ ફાઇન્ડ આઉટ કે કયો ગુસ્સોની પ્રેરણા ક્યાંથી પ્રાપ્ત થાય છે ને દેન અકોર્ડિંગલી વી હેવ ટુ કંટ્રોલ. છેલ્લો પ્રશ્ન અહીંયા. હા, તમે અત્યારે એક્સપ્લેન કર્યું, આપણે વાંચ્યું, બધું કર્યું, સમજણ બધું કરે, પણ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. કેમ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા? કેમ કે આ જે મન છે ને વચ્ચે એ માનતું નથી, જાણે છે પણ માનતું નથી. હા, તો એને માટે સાધના જોઈએ, એને માટે આત્મનિરીક્ષણ જોઈએ, એને માટે આપણે જે આપણી માનસિક દુર્બલતાઓ છે એને સ્વીકાર કરી, એનો ત્યાગ કરી અને નવા પથ પર ચાલવાની જે આપણી દૃઢતા છે ને એ હોવી જોઈએ. નહીં તો ના થાય. કોઈ બી વિષયમાં તમે જોઈ લો, એક અધ્યાત્મમાં કેવલ અપ્લાય નહીં થાય. બધા એને ખબર છે કે એક્સરસાઇઝ કરવી જોઈએ, જાણે બી છે અને ઘણા વિડીયો બી જોતા હશે, ઇન્સ્ટાગ્રામ રીલમાં બી સાંભળતા હશે કે એક્સરસાઇઝ કરો, એક્સરસાઇઝ કરો, એક્સરસાઇઝ કરો. અને બધું લઈ આવીને બૂટ લઈ આવે ને મોજા લઈ આવે ને ડમ્બલ લઈ આવે ને જીમની મેમ્બરશિપ કરે ને બધું કરે, પણ જે નિદ્રાની સાથે જે પ્રેમ છે, આહા. એક વ્યક્તિએ કહ્યું, स्वामी जी मैंने मेरे अपने अंदर के रावण को मार दिया, मैंने मेरे अपने अंदर के मेघनाथ को भी मार दिया, मैंने अपने मेरे अंदर के अक्षय कुमार को भी मार दिया, लेकिन मेरे अंदर का कुंभकर्ण मरता ही नहीं है. હવે જાણે છે બધું, કેમ ઇમ્પ્લિમેન્ટ નથી થતું? કેમ કે ઊંઘ સાથે જે આસક્તિ છે એ છોડવા માટે તૈયાર નથી. એ છોડવા માટે તૈયારી હોવી જોઈએ. એ તૈયારી કેવી રીતે આવે? જ્યારે વ્યક્તિને ખબર પડે, વેન આઈ હેવ અ ગોલ, કે મારે શું કામ એક્સરસાઇઝ કરવી જોઈએ, વાય શુડ આઈ લૂઝ માય વેઇટ. એક ઇન્સ્પાયરિંગ ગોલ જોઈએ જીવનમાં, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, પ્રતિપક્ષ ભાવના કરવી જોઈએ. થિંક ઓફ ધ પ્લેઝર ઓફ ધ પેઇન અને પેઇન ઓફ ધ પ્લેઝર. થિંક ઓફ ધ પ્લેઝર ઓફ ધ પેઇન, કે સવારે ઉઠીને તમે એક્સરસાઇઝ કરવા જશો, તમને થોડું લાગી શકે કે ભાઈ હમણાં તો શિયાળોનું વાતાવરણ છે ને શું ઠંડી છે, મજા આવે છે ને ગોદડી રજાઈ લગાવીને એકદમ સરસ, શું કામ મારે આ બધો ત્યાગ કરવો જોઈએ? ઇટ મે બી પેઇનફુલ, પણ વોટ ઇઝ ધ પ્લેઝર ઓફ દેટ પેઇન? કે ભાઈ નીકળો એ રજાઈમાંથી અને જઈને બૂટ પહેરો અને એક્સરસાઇઝ કરો. વોટ ઇઝ ધ પ્લેઝર ઓફ દેટ પેઇન? દેટ આઈ હેવ ટુ સી. અને વોટ ઇઝ ધ પેઇન ઓફ ધ પ્લેઝર? જો હું પડ્યો રહીશ તો શું થશે? હાઉ ધ માઇન્ડ વિલ પાવર વિલ ગો ડાઉન, બોડી વિલ પુટ ઓન વેઇટ. હવે ધીસ ઇફ આઈ ડુ, અને પ્રતિપક્ષ ભાવના કહેવાય. લોકો પ્રતિપક્ષ ભાવના કરવા માગતા નથી કેમ કે આસક્તિઓ સાથે બહુ બાંધાયેલા છે. કે સ્વામીજી બધું ઠીક છે પણ ચા નહીં છોડી શકાય.
બ્રહ્મ છું, અનાસક્તિ છે, બાકી બધી 7 વસ્તુઓ સાથે અનાસક્ત થઈ જઈશ, પણ ચા નહીં છોડાય. ચા સિવાય બાકી કાંઈ બી મને કહી દો, હું કરી શકીશ. હવે જે આપણી આસક્તિ હોય ને એ જ આપણા દુઃખનું કારણ બને. એ આપણે સમજતા નથી. આપણને એમ લાગે કે ધીસ ઇઝ વોટ મેક્સ મી હ્યુમન. ઇટ ઇઝ નેચરલ. સ્વામીજી, આસક્તિ ના હોય તો પછી શું છે જીવનમાં? મીઠાઈની આસક્તિ હોવી જોઈએ, ઊંઘની આસક્તિ હોવી જોઈએ, પુત્રની આસક્તિ હોવી જોઈએ. ગીતા બરાબર છે, બધું બરાબર છે, પણ આસક્તિ નહીં જાય. અરે આસક્તિ નહીં ગઈ ધૃતરાષ્ટ્રની, એના લીધે એના 100ના 100 પુત્રો મરી ગયા. એ જે એના પુત્રોનું મૃત્યુ થયું એના જિમ્મેદાર કોણ? ધૃતરાષ્ટ્ર પોતે. પણ એ માનવા તૈયાર નથી ને ધૃતરાષ્ટ્ર. અને ગાંધારી સ્વયં માનવા તૈયાર નથી. એ બી એ વખતે મોહમાં આવી ગઈ. અને એમને શું થયું કે આ કૃષ્ણને કારણે મારા પુત્રોનો વધ થયું, એટલે કૃષ્ણ ભગવાને એમને શ્રાપ પણ આપ્યો. આ જો ભગવાનનું હૃદય મધુરમ જ્યારે આપણે કહીએ ને, ભગવાનની મધુરતા જુઓ. ભગવાને એવું કહ્યું કે મેં તો કાંઈ કર્યું નહીં. જો આપણે નાની નાની વાતમાં પ્રવોક થઈ જાય કે સ્વામીજી મેં કાંઈ નહોતું કર્યું, તો પણ આ લોકો ખાલી ખોટા અલિગેશન્સ કરે છે, મારી ઉપર આક્ષેપ કરે છે, આ સંસાર કેવો છે. કૃષ્ણ ભગવાને એક ક્ષણ એવું કહ્યું, એ ગાંધારી માતાનો એમણે શ્રાપ પણ સ્વીકાર કર્યો અને યાદવ કુલનું નાશ થઈ ગયું એને લીધે. પણ હી ડીડ નોટ સે કે ભાઈ આ ખોટું છે અને ધીસ ઇઝ આઈ એમ નોટ રેસ્પોન્સિબલ. કેમ કે એમને ખબર છે કે ગાંધારીના જે કર્મનો ફળ છે એ એમને મળી ચૂક્યું છે. એન્ડ શી ઇઝ નોટ એક્સેપ્ટિંગ ઇટ. એટલે વી આર નોટ એક્સેપ્ટિંગ અવર અટેચમેન્ટ. જે દિવસે વ્યક્તિ પોતાની એક અટેચમેન્ટ પણ એક્સેપ્ટ કરી લે અને એ અટેચમેન્ટને ડ્રોપ કરવા માટે જે બી સાધના કરવી હોય એ શરૂ કરી દે, તરત જેટલું જ્ઞાન છે ને એ બધું ઇમ્પ્લિમેન્ટ થવાનું શરૂ થઈ જશે. કેમ કે બ્લોકેજ જે છે એ આપણી આસક્તિનું બ્લોકેજ છે. જ્ઞાનનું કામ શું છે? જ્ઞાનનું કામ ખાલી જણાવવાનું છે. એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ આપણા હાથમાં છે. ખાલી આપણે જાણીએ એનાથી કાંઈ નહીં થાય. એને માનીને કરવું પડશે. અને માનવામાં જે આસક્તિ છે એ આસક્તિ ત્યાગ કરવી પડશે. દેટ ઇઝ વાય સ્પિરિચ્યુઆલિટી ઇઝ અ હાર્ડ વર્ક. ઘણા લોકોને એમ લાગતું હોય કે અરે સ્પિરિચ્યુઅલ લાઈફ એટલે શું, સ્વામીજી બની જાઓ, કાંઈ કરવાની જરૂર નહીં, મજાથી લોકો તમને ગાડીમાં લઈ આવે, ખાવાનું આપે, આ કરશે તે કરશે. ઇટ ઇઝ આજે તો લોકો એમ માને છે કે સ્પિરિચ્યુઆલિટી ઇઝ અ પ્રોફેશન, હાઈએસ્ટ પેઇંગ પ્રોફેશન. ઇટ ઇઝ નોટ. ટ્રુ સ્પિરિચ્યુઆલિટી ઇઝ નોટ અ પ્રોફેશન, ઇટ ઇઝ હાર્ડ વર્ક. અને બીજું લોકો એમ માને કે જે ડિજેક્ટેડ, ડિપ્રેસ, ડિસ્પોન્ડન્ટ અને ડિફીટેડ લોકો હોય એ કાંઈ ના પ્રાપ્ત કરી શકતા હોય તો ચલો ભાઈ આશ્રમમાં જોડાઈ જાઓ. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ઇટ ઇઝ હાર્ડ વર્ક. કેમ કે દરેક ક્ષણે આપણે અહંકારનો ત્યાગ કરી પરમાનંદનો અનુભવ એટલે એમની સ્મૃતિ કરી ભગવાનને સમર્પિત થઈ કાર્ય કરવાનું છે. સમતાથી, અસંગતાથી, પ્રેમથી, નિસ્વાર્થતાથી. એટલે ઇટ ઇઝ હાર્ડ વર્ક. પણ એના રિઝલ્ટ્સ બી ઘણા છે. એટલે જેને આ સમજાઈ જાય કે ધીસ ઇઝ વોટ આઈ હેવ ટુ ડુ, દેટ્સ વાય એમ સેઇંગ એ સાધના છે. ઘણા લોકો શું કરે, સ્વામીજી હું તો રામ રામ જપ કરું છું. રામ રામ જપ કરો એ સાધના આવશ્યક છે. એની સાથે સાથે આસક્તિઓનો બી ત્યાગ કરો. તો જે રામ નામનું જપ જે છે ને એનું ફળ બહુ શીઘ્ર આવશે. જો રામ નામ જપ કરતાં કરતાં આસક્તિઓનો ત્યાગ ના કર્યો તો બહુ સમય લાગશે. એ પ્રોબ્લેમ રામ નામ જપનો નથી, પ્રોબ્લેમ શેનો છે? આસક્તિનો છે. So that's what we have to do. હરિઓમ. બહુ આનંદ થયો તમારી સાથે સત્સંગ કરીને અને બેસ્ટ વિશેસ ફોર ઓલ ધ ગ્રેટ વર્ક ધેટ યુ આર ડુઇંગ. થેન્ક યુ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. ઓમ તત્સત કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।